ભાવ પ્રશસ્ત એ મારામાં એનો અભાવ છે. અતિ જો બોલ છે ને નિર્મમ નિર્મમ મમતા રહી, મમતા એટલે આ મોહ રાગ દ્વેષના પરિણામ એનાથી રહિત છે. અને એવી રીતે અંદરમાં એકદમ ક્રૂર પરિણામ હોય, બીજા જીવોને એકદમ ક્રૂરતાથી મારવાના પરિણામ હોય, જેને કૃષ્ણ લેશિયા ક્રૂરતાના પરિણામ હોય તો કહે છે કે ક્રૂરતાના પરિણામ અપ્રશસ્ત ભાવનો પણ મારામાં શું છે? અભાવ છે. અને જે ભાવથી તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો ને, તો એ તીર્થંકર પ્રકૃતિનો બંધ કોને થશે? સમ્યક દ્રષ્ટિને કે મિથ્યા દ્રષ્ટિને? કોને થશે તીર્થંકર પ્રકૃતિનો બંધ? સમ્યક દ્રષ્ટિને થશે ને, મિથ્યા દ્રષ્ટિને તો પ્રશ્ન નથી. અને આ જે બીજાને મારવાના પરિણામ જ્યાં જોઈએ ને ઇસ્લામિક સ્ટેટની અંદર માણસોને જ એકદમ માથા એકદમ છેદી નાખે, 10-15 માણસને ઉભા રાખ્યા ને તલવારથી બધાને ઉડાડી દે. હવે એની અંદરમાં એવા ક્રૂર પરિણામ છે. અને આ બાજુ એકને તીર્થંકર પ્રકૃતિ બાંધવાના પરિણામ છે. બંનેમાંથી કોને શુદ્ધ ભાવ છે ને કોને શુદ્ધ ભાવ નથી? આ જે શુદ્ધ ભાવ અધિકાર છે ને, તો બંનેને જોવામાં આવે તો શુદ્ધ ભાવની હયાતી તો બંનેને છે. પર્યાયમાં અપ્રશસ્ત અશુભ ઉપયોગ હોવા છતાં, પર્યાયમાં અશુભ ભાવ હોવા છતાં એ ટેરરિસ્ટને, આતંકવાદીને એનો દ્રવ્ય સ્વભાવ તો શુદ્ધ ભાવ છે. અને જેને તીર્થંકર પ્રકૃતિ બાંધવાનો સ્વભાવ છે, થઈ રહ્યો છે, તીર્થંકર પ્રકૃતિ નિરંતર બાંધી રહ્યો છે, એવા જીવને પણ એ વખતે અંદરમાં એ પરિણામથી ભિન્ન શુદ્ધ ભાવ મોજૂદ છે. તે આતંકવાદીનો શુદ્ધ ભાવ અને આ જે જીવ તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યો છે એનો શુદ્ધ ભાવ બંને કેવા છે? બંને સમાન છે, એમાં કોઈ ફરક નથી. એ છે એનો અધિકાર છે. કેમ કે જો વાત એવી છે કે આજે એ આતંકવાદના પરિણામ છે એને પર્યાયમાં, એનો અંદરમાં આત્મા તો શુદ્ધ ભાવ છે ને, તો ઘડીકમાં એના પરિણામો પલટી જાય, પરિણામો પલટી જાય અને એકદમ મુનિરાજનો ઉપસર્ગ કરવા વાળા થોડા સમય પહેલા ઉપસર્ગ કરે અને પછી એમના સમીપમાં રાજા શ્રેણીકના જીવની તો સ્થિતિ હતી. રાજા શ્રેણીકના જીવે શું કર્યું? થોડા સમય પહેલા જો 3 દિવસ પહેલા તો મુનિરાજ પર ઉપસર્ગ કર્યો, એવા પરિણામ. અને 3 દિવસ પછી પરિણામ પલટી ગયા. એ મુનિરાજના સમીપમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. ત્યારબાદ ભગવાન મહાવીર સ્વામીના સર્વોત્તમ સાઈ પ્રગટ કર્યું, તીર્થંકર પ્રકૃતિ બાંધવાની શરૂઆત કરી. એટલે તો ગુરુદેવજી હંમેશા કહેતા હતા કે અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ છીએ. કેમ કે પર્યાયમાં તો આતંકવાદના પરિણામ હતા, એની જગ્યાએ પરિણામ બદલાઈ ગયા. અમે પર્યાય દ્રષ્ટિથી નથી જોતા. દ્રવ્ય અપેક્ષા એ તો બધા ભગવાન છે, સાધર્મી છે, એમ છે. આ એ બોલ છે અહીંયા જો પ્રશસ્ત જીવે દિન રાત શુભાશુભ ભાવો મેં મેરા, તો પછી મેરા વ્યાપાર ને આપણી વાત છે, મારામાં નથી. અને પેલી બાજુ બોલે કે દિન રાત શુભાશુભ ભાવો મેં મેરા વ્યાપાર, મેરા વ્યાપાર એટલે પર્યાયની વાત છે. મેરા વ્યાપાર છે તો પર્યાયની અંદર આ પ્રકારની દશાવાત છે. અને એ જ વખતે દ્રવ્ય સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે તો કહે છે કે મારામાં પરિણામ જ નથી ને. પેલી વાત અશુભ અને શુદ્ધ ભાવ છે તો પર્યાયમાં છે, અને મારા તો પરિણામ માત્રથી ભિન્ન છું, માટે મને આ સ્પર્શ કરતા નથી. જો પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ
મમતા રહિત છે. આપણે સમયસારમાં છે ને 73 ગાથા. શું છે 73 ગાથા? છું એક શુદ્ધ મમત્વહીનનું જ્ઞાન દર્શન પૂર્ણ છું. પછી એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આશો ક્ષય કર. આ છે કે નહીં બોલત્યા? જો શું એક શુદ્ધ પછી લખ્યું મમત્વહીન હું. નિર્મમ શબ્દ આવ્યો. મમતા છું એક શુદ્ધ મમત્વહીન હું. મમતા રહિત આ પ્રશસ્ત ને અપ્રશસ્ત જે પરિણામ છે એનાથી રહિત હું. સમજ? આજ શુદ્ધ ભાવ અધિકાર એની ગાથા છે. 73 ગાથા પારિણામિક ભાવની. છું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર્ણ છું. પછી શું લખ્યું? એમાં રહી સ્થિત. તો આ તો વાત આવી ગઈ. એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આસવ ક્ષય કરું. કેમ કે એમાં આગળ વાત એ આવી કે આશ્રમોનો ક્ષય કરવાની વિધિ શું છે? ભાઈ આશ્રમ અશુચિ છે, વિપરીત છે, દુઃખનું કારણ છે, બંધનું કારણ છે, અધ્રુવ છે, અશરણ છે, સંસારમાં રખડાવું ભાવ છે. બધી વાત સાચી અને જાણી લીધું. હવે અમારે આશ્રમનો ક્ષય કરવો છે તો એનો ઉપાય શું? તો કે બસ એ બતાવો. જો એક શુદ્ધ મમત્વહીન જ્ઞાન દર્શન પૂર્ણ છું એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આસવ ક્ષય કર. આશ્રમોના ક્ષયની વિધિ એ છે આત્મામાં શુદ્ધ જીવાસ્તિકા એમાં સ્થિત થાય, લીન થાય, શીઘ્ર આસવ ક્ષય કરું. વિધિ એ છે. બાકી કષાયને મંદ કરવાથી કષાય ખતમ થઈ જાય, કષાયનો નાશ થાય. કષાયને મંદ કરવી, કષાયને દૂર કરવાનો ઉપાય આપણે આમાં છે ને સિદ્ધ ભગવાનની પૂજામાં આવે છે. બધી સાહેબની પૂજામાં તોડે કૃત્રિમ मैं पीड़ित निर्मम ममता से अब इसका अंतिम निर्मम शब्द आवे છે ને આ નિર્મમ શબ્દ જો ક્યાં કેવી રીતે વપરાયેલા છે? શુદ્ધાત્મ સા પરિશુદ્ધ પ્રભોએ निर्मल नीर चरण लाया मैं पीड़ित निर्मम ममता से इसका अंतिम दिन आया तुम तो प्रभु अंतरलीन हुए थोड़े कृत्रिम संबंध सभी मेरे जीवन धन तुमको पा मेरी पहली अनुभूति एवं बीजी रीति लखी मैं पीड़ित शुद्धात्मसा परिशुद्ध प्रभु यह निर्मल नीर चरण लाया। શું કે બીજી પંક્તિમાં કે આ જે નીર લાવેલ છે ને હું આપની સમીપમાં જલ એ કેવું છે? દુઃખમાં કોની આપી છે? શુદ્ધાત્મસા પરિશુદ્ધ પ્રભુ. આ જે જલ છે એ આત્મા જેવો શુદ્ધ છે એવું આ જલ છે. અને मैं पीड़ित निर्मम ममता एनो શું અર્થ થાય? अब इसका अंतिम दिन आया तो निर्मम शब्द જે એ ત્યાં આવ્યો ને અને અહીંયા જે નિર્મમ શબ્દ છે તો અહીંયા તો નિર્મમ શબ્દ આત્મામાં મોહ રાગ દ્વેષના પરિણામ નથી એટલે નિર્મમ છે, મમતા રહિત છે. જગતમાં એવું કહેવાય છે ને કે કોઈએ રસ્તા ઉપર કોઈનું મર્ડર કરી નાખ્યું, 8-10 ચાકુ માર્યા ને એવું કહે છે કે નિર્મમ હત્યા કરી. એવું કહે છે નિર્મમ હત્યા, ક્રૂર, નિર્મમ શબ્દ વાપરીએ છે. નિર્મમ કોઈ જાતની મમતા નહીં, થોડો પણ નિર્મમ હત્યા કરી. એવો પ્રયોગ કર્યો ને જો થોડો પણ મમતાનો ભાવ હોય તો
તો એ પ્રમાણની ચેષ્ટા કરત નહીં. નિર્મમ શબ્દ વપરાયો ત્યાં. એવી રીતે આ પૂજામાં પંક્તિ આવે ને, મેં પીડિત નિર્મમ મમતા. એટલે મમતા માટે શબ્દ કેવો વાપર્યો? મેં પીડિત નિર્મમ મમતા. એ મમતામાં જઈએ મમતા નથી. મેં પીડિત નિર્મમ મમતા. એ મમતામાં જઈએ મમતા નથી કે હું આ જીવને દુખી કરી રહ્યો છું. એનું નામ છે નિર્મમ મમતા. જાય છે જો એ છે ત્રીજો ગુણ. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ હોવાથી આત્મા નિર્મમ એટલે મમતા રહિત છે. ચોથો ગુણ છે નિશરીરનો. નિશ્ચયથી, જ્યારે જો નિશ્ચય શબ્દ આવ્યો ને, નિશ્ચયથી ઔદારિક, વૈક્રિય, આહાર, તેજસ અને કાર્મણ નામના 5 શરીરોના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિશરીર છે. શું કહે છે? આ 5 પ્રકારના શરીર જે કાર્યપાતી નામકર્મની પ્રકૃતિ છે, શરીર નામ કર્મ, શરીર નામ કર્મ, ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ, કાર્મણ. શરીર નામ કર્મના ઉદયથી શરીર મળે. અને એ રીતે અંગોપાંગ નામ કર્મ હોય છે. અંગોપાંગ નામ કર્મ, તેના ઉદયથી શરીર મળ્યું ને, પછી એમાં અંગ એટલે આ હાથ પગ, એને અંગ કહેવાય. અને ઉપાંગ એટલે આંગળીઓ છે ને, એને ઉપાંગ કહેવાય. એમાં આપણે નથી કે જૈન ભગવાનની પ્રતિમા હોય તો ખંડિત, ત્યાં ખંડિત કહેવાય કે ખંડિત હોય તો દર્શનીય છે કે નહીં. તો જો ઉપાંગ ખંડિત થયું હોય, ઉપાંગ, તો દર્શનીય, વંદનીય, પૂજનીય છે. પણ અંગ ખંડિત થઈ ગયું હોય તે ખંડિતમાં જશે. ત્યાં સમજાય છે કે નહીં? અંગોપાંગ નામ કર્મનો ઉદય હોય છે એવું. શરીર નામ કર્મના ઉદયથી શરીર મળે, અને અંગોપાંગ નામ કર્મના ઉદયથી શરીરમાં અંગ અને ઉપાંગ મળે. અને એમાં એકેન્દ્રિય જીવ છે ને, એકેન્દ્રિય જીવ, એકેન્દ્રિય જીવને અંગોપાંગ નામ કર્મનો ઉદય નથી હોતો. એકેન્દ્રિય જીવને, કેમ કે એકેન્દ્રિય જીવને અંગ કે ઉપાંગ કઈ હોતા નથી. એકેન્દ્રિય અને જે સ્થાવર જીવો છે એને અંગોપાંગ નામ કર્મનો ઉદય નથી હોતો. બીજી રીતે એક સ્થૂળ સમજીએ આપણે કે 1000ની નોટ છે ને, એ ન્યુ બ્રાન્ડ અથવા બિલકુલ કોઈ જાતિમાં એમાં એ નથી. 1000ની નોટ થોડીક ફાટેલી છે, પણ ચાલે એવી છે. અને 1000ની નોટ એવી ફાટી ગઈ છે કે ચાલે એવી. એક તો જિનેન્દ્ર ભગવાનની પ્રતિમા જે છે ને, અખંડ છે પૂરેપૂરી. એક થોડી ખંડિત છે પણ પૂજનીય છે, ચાલે. અને એક છે એના અંગ જ ખંડિત થઈ ગયા તો તે છે કે નહીં ચાલે. એવી રીતે આ જ વાતને અતિચાર અને અનાચારમાં પણ સમજી શકો છો. 28 મૂળ ગુણનું મુનિરાજ પાલન કરે છે ને, 28 મૂળ ગુણનું. શ્રાવક એના પ્રમાણે જે 8 મૂળ ગુણ વગેરે જે છે, તો એ મૂળ ગુણ નિર્દોષ રૂપે બરાબર પડાતા હોય તો 1000ની બિલકુલ ઓકે નોટ છે ને, એ પ્રમાણે એમાં કોઈ અતિચાર પણ નહીં, અનાચાર પણ નહીં. અને એની અંદર ક્યાંક એવો નાનકડો દોષ લાગ્યો કે જે અતિચારમાં જાય. અતિચાર, તો અતિચારમાં જાય તો ગુણસ્થાન પડશે નહીં, તો દોષ કહેવાય. એ નોટ ફાટી એ દોષ તો કહેવાય પણ ચાલે. એમ અતિચાર લાગ્યો ને, દોષ કહેવાય મૂળ ગુણમાં, પણ એ ગુણસ્થાન પડે નહીં ત્યાં. અને પછી જે નોટ એવી ફાટી ગઈ કે નંબર પણ દેખાય ને, આ એવી સ્થિતિ થઈ ગઈ. એમ અનાચાર, તો અનાચાર એટલે ત્યાં આગળ ગુણસ્થાન શું થઈ ગયું? પડી ગયું.
એ રીતે આપણે એને એક થોડું સ્થૂળતાથી સમજી શકાય આપણે એવી રીતે. એટલે સમ્યક દર્શનમાં પણ અતિચાર, તત્વાસૂત્રમાં સમ્યક દર્શનના અતિચાર, દેશરથના અતિચાર, દરેકના અમુક અમુક જે હોય છે ને અતિચાર, અને અનાચાર એટલે પછી એ પડી ગયો ત્યાં. અતિચાર એવો દોષ છે કે જેથી ગુણસ્થાન નથી પડતો, અનાચાર એટલે મોટો દોષ થઈ ગયો ત્યાં. તો અહીંયા કહે છે આજે ને શરીર નામ કર્મના ઉદયથી આપણે શરીર મળે છે. નિશ્ચયથી ઔદારિક, વૈક્રિય, આહાર, તૈજસ અને કારમાણ નામના 5 શરીર. આ મનુષ્યને ત્રિયંજને શરીર હોય છે. કેવા હોય છે? ઔદારિક શરીર, બહારમાં શરીર, સળે ગળે એ. વૈક્રિયક શરીર, દેવ અને નારકીઓને વૈક્રિયક શરીર હોય છે. આહારક શરીર તો છઠ્ઠા ગુણ સ્થાનવર્તી જે મુનિરાજ છે એમને કોઈને એક પ્રકારની વૃદ્ધિ પ્રગટ થઈ હોય તો આવે છે ને મુનિરાજના મસ્તકમાંથી 1 હાથ પ્રમાણ સપ્ત ધાતુથી રહિત સ્ફટિક જેવું એકદમ નિર્મળ 1 હાથ પ્રમાણ પૂતળું નીકળે છે. અને જિનાલયની વંદના કરવા માટે અથવા તો કોઈ એવી તત્વમાં કોઈ ક્યાંક એ સ્પષ્ટ ન થતું હોય તો સમાધાન કરવા માટે એ પૂતળું નીકળે અને એ અંતર્મૂળની અંદર પાછું પ્રવેશ કરી જાય છે. એવા પ્રકારની આહારક વૃદ્ધિ જેને પ્રગટી હોય એ પણ પ્રયોગ કરે તો કરે. એવું જરૂર કે આહાર વૃદ્ધિનો બંધ થયો હોય એને ખબર નહીં હોય એનો ઉપયોગ ના એ કરે. કેમ કે એ વૃદ્ધિનો ઉપયોગ આત્મામાં ઠરવા માટે તો છે નહીં. તો એવા પ્રકારે એક આહારક નામ કર્મના ઉદયથી આ પ્રકારે આહારક શરીર પણ જોવામાં આવે છે. પછી તેજસ શરીર, તેજસ નામ કર્મના ઉદયમાં તેજસ શરીર, અને કારમાણ નામ કર્મના ઉદયમાં કારમાણ શરીર જે 8 કર્મોનું બનેલું હોય છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંસરા, આયુ, નામ, કર્મ. આ જે છે ને એ ઔદારિક શરીર. અને અંદરમાં આનાથી પણ જીવનું એકદમ એ પણ પૂતગલનો સ્કંદ છે. આ પણ પૂતગલનો સ્કંદ, પણ આ છે ને એ સ્થૂળ છે, જલ્દી ખ્યાલમાં આવે. વૈક્રિયકનું શરીર જે છે આના કરતા સૂક્ષ્મ, અને કારમાણ શરીર છેલ્લે જાવ ને તો સૌથી સૂક્ષ્મ છે. પણ તમે પરમાણુ જો તો આના કરતા કારમાણમાં પરમાણુ વધારે હોય છે. સમજાય છે? તત્વાસૂત્રમાં આવે છે પરમ સૂક્ષ્મ, તમને ખ્યાલ હોય સૂત્ર આવે તત્વાસૂત્રમાં. જો શરીરોની સૂક્ષ્મતાનું વર્ણન ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કારમાણ. અહીંયા પાછળની વ્યાખ્યા લખી છે મનુષ્યને ત્રિયંચના શરીર કે જે સડે છે, ગળે છે તથા જરે છે તે ઔદારિક શરીર છે. આ શરીર સ્થૂળ છે તેથી ઉદાર કહેવાય છે. સૂક્ષ્મ નિગૂઢ સાંભળજો. સૂક્ષ્મ એ બીજા અધ્યાયમાં 36 નંબરનું સૂત્ર છે. જો સૂક્ષ્મ નિગૂઢનું શરીર ઇન્દ્રિયો વડે ન દેખાય, બાળ્યું બળે નહીં, કાપ્યું કપાય નહીં તો પણ તે સ્થૂળ છે. સૂક્ષ્મ નિગૂઢનું શરીર પણ મૂળ છે ઔદારિક ને. હવે જો વ્યાખ્યા ક્યાં લાગુ પડે છે? ઔદારિક છે ને એટલે સ્થૂળમાં જશે, ભલે ન દેખાય. જો સૂક્ષ્મ નિગૂઢનું શરીર ઇન્દ્રિયો વડે ન દેખાય, બાળ્યું બળે નહીં, કાપ્યું કપાય નહીં તો પણ તે સ્થૂળ છે. કેમ કે બીજા શરીરો તેનાથી ક્રમે સૂક્ષ્મ છે, બીજા એના કરતા પણ સૂક્ષ્મ છે. જો વૈક્રિયક શરીર હવે જેમાં હલકું, ભારે તથા અનેક પ્રકારના રૂપ બનાવવાની શક્તિ હોય તેને વૈક્રિયક શરીર કહે છે. એ દેવ અને નારકીઓને જ હોય છે. હવે એમાં એક વિશેષ વાત એ છે, જો વૈક્રિક શરીર ના સળે ગળે નહીં. વૈક્રિક શરીર એટલે એક પ્રકારે ત્યાંનું દુઃખ ને દર્દ બતાવવા માટે વૈક્રિયક પ્રકારનું ત્યાં દુઃખ છે. વૈક્રિયક
વૈક્રિયક શરીરની અંદર બાકી છે ત્યાંની માટીની દુર્ગંધ એવી એમ શરીરના વૈક્રિયક શરીરના પરમાણુઓ જેવા છે. શરીરના પરમાણુઓ દુર્ગંધ પણ જેવી રીતે આપણે અહીંયા સડવું ગળવું થાય એવી જાતની પ્રોસિજર નહીં થાય ત્યાં સડવા ગળવાની. બાકી ત્યાંના પરમાણુઓ એ રીતે પરિણમ્યા છે. એ ભાવ સમજવું ત્યાં જેવું અહીંયા જેમ સડે ગળે તેમાં બે ઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય વિકલ્પત્રય એવી રીતે નારકીઓના વૈક્રિયક શરીરની અંદર બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય જીવો સડીને ઉત્પન્ન નહીં થાય ત્યાં પણ શરીર દુર્ગંધ વાળું હોય એ પરમાણુઓ જ એના એવા હોય. સમજાય છે? અને જેમ તીર્થંકર ભગવાનનું શરીર છે જન્મથી શરીરના પરમાણુ કે સુગંધિત એ શરીર હોય છે એ શરીરના પરમાણુ એવા છે એમ. હા નીચે કહે છે એમાં એ વાત લક્ષ્યમાં રાખવી કે ઔદારિક શરીર વાળા જીવો વૃદ્ધિના કારણે જે વિક્રિયા કરી શકે છે તે ઔદારિક શરીરનો પ્રકાર છે. હોય છે ને એ મનુષ્યને પણ એવી વિક્રિયા હોય. વિષ્ણુકુમાર મુનિદાસે વિક્રિયા વૃદ્ધિ હતી કરી તો એ વિક્રિયા વૃદ્ધિ છે અને દેવ અને નારકીઓને વૈક્રિયક શરીર છે. ચક્રવર્તીને પણ એ પ્રમાણે વિક્રિયા વૃદ્ધિ હોય છે. ચક્રવર્તીને એ પૃથક ને અપૃથક એવી વિક્રિયા આવે છે. માને ચક્રવર્તીને 96,000 રાણીઓ છે અને દરેકના રહેવાના અલગ અલગ સ્થાન છે. તો એક ચક્રવર્તી એ પ્રકારે 96,000 શરીર બનાવે છે. 96,000 દરેક રાણીને એમ લાગે કે ચક્રવર્તી મારી પાસે છે ને પણ એ જે છે એ ઔદારિક શરીરના અંતર્ગત જશે, વૈક્રિયકમાં નહીં જાય. સમજાય છે? એવી રીતે છે. સમ્યજ્ઞાન ચંદ્રિકામાં ત્યાં છે મને ખ્યાલ નથી, જોઈશું આપણે સાંજે. એ ઔદારિકના અંતર્ગત જશે અને દેવ અને નારકીને જે છે એ વૈક્રિયક છે. અને એ જે કહે ને દેવો ઉપરથી નીચે અહીંયા આવે, સમરસની રચના કરે અથવા તો પરીક્ષા લેવા માટે દેવ આવે છે. કોણ આપણે અને સનતકુમાર ચક્રવર્તી શરીરના રૂપને જોવા માટે દેવ ઉપરથી, તો દેવ જે નીચે અહીંયા આવે છે ને તો દેવનું મૂળ શરીર તો ત્યાં રહે છે. અહીંયા જે હોય છે તો વૈક્રિયક શરીર હોય છે. મૂળ શરીર પણ વૈક્રિયક છે અને અહીંયા જે આવે છે એ અહીંયા એ વૈક્રિયક અને વૈક્રિયક શરીર અંતર્મુખથી વધારે અહીંયા જે વિક્રિયા દ્વારા જે કરે છે ને એ અંતર્મુખથી વધારે નહીં રહે. અંતર્મુખમાં ફરી વિક્રિયા કરશે અહીંયા. તો મૂળ શરીર ત્યાં, ઉત્તર શરીર અહીંયા છે. ઉત્તર શરીર અહીંયા અને મૂળ શરીર અને ઉત્તર શરીર વચ્ચે કોઈ કહે પછી વચ્ચે ગેપ પડી ગઈ એનું શું ત્યાં આગળ અંદર તો કે નહીં, આત્માના પ્રદેશો ત્યાં બિલકુલ બરાબર જોડાયેલા છે. આત્માના પ્રદેશ જોડાયેલા છે. સમજાય ને? તૈજસ અને કારમાળ શરીર પણ જોડાયેલું છે. આત્માના પ્રદેશનું એ પ્રકારનું છે. જેવું હા 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 એને જે વિદ્યાઓ એ વિદ્યાઓ છે. વિદ્યાધર મનુષ્યની પાસે વિદ્યાઓ છે એ પ્રકાર. આકાશગામીની વિદ્યા તો એ છે એની પાસે, એ બધી વિદ્યાઓ છે, એની ના નથી. પણ એ બધું વિદ્યાધર મનુષ્ય છે ને એટલે ઔદારિકમાં એટલે જશે ઔદારિકની અંદર. જેમ અહીંયા માને બાપ તરફથી છોકરાઓને બાપની તરફથી ધન મળે, માની તરફથી સંસ્કાર મળે એવું સામાન્ય કથન કહીએ ને આપણે, એમ ત્યાં વિદ્યાધર મનુષ્યને માને બાપ તરફથી વિદ્યાઓ મળતી હોય છે અને બાકી પછી પોતે પોતાની રીતે પણ વિદ્યાઓ અર્ન કરતા હોય છે. વિદ્યાધર મનુષ્ય વિજયા પર્વત ઉપર એ લોકોના રહેવાના સ્થાન છે વિદ્યાધર મનુષ્યના. આ જીવે બધા ખેલ કર્યા છે, કોઈ મોટી નવી વાત છે નહીં. હા આ તે બધા છે કે આ બધું તું નથી. આવી વિદ્યા મળી તો કેવી સરસ વાત. એ રીતે આકાશગામી આટલેથી આટલે સુધી ફરવું પડે છે. એની જગ્યાએ બધી જગ્યાએ આપણે તો આમ તેમ અંજન ચોરને આકાશગામીની વિદ્યા પ્રાપ્ત થઈ. કેમ કે પેલા શિવજીના માળી હતો એ વારંવાર એની અંદર બેસે, સિક્કામાં બેસે અને એ છેદ કરવાનો હતો એટલે નીચે જોયે નમોકાર મંત્ર પણ તરત કે આવું થશે તો એટલામાં અંજન ચોરનું ત્યાં આવું. વાસ્તવમાં અંજન ચોર તો રાજાનો કુંવર હતો પણ ખોટે લતે લાગી ગયો હતો અને જોયું કે શું છે તો કે આ છે. બસ એ તો અંદર બેસી ગયો અને આકાશગામીની વિદ્યા પ્રાપ્ત થઈ. એ વિદ્યા પ્રાપ્ત થઈને તરત જ એને થયું કે આ શેઠજીએ જે આ નમોકાર મંત્ર આને કહ્યા, નમોકાર મંત્રના ફલમાં મને આવી વિદ્યા પ્રાપ્ત થઈ તો શિવજી
ક્યાં જાય છે, શું કરે છે, આકાશગામી વિદ્યાર્થીઓ મળે ત્યાં નહીં જા. મેરુ પર્વત પર સુદર્શન મેરુ પર્વત પર ત્યાંના જિનાલય અને જીનેન્દ્ર ભગવાન અને મુનિરાજ વગેરે દર્શન કર્યા. શેઠજીને મળવાનું છે એને જોયા અને તેમાં ભાવ પટાઈ ગયા. અને પહેલા તો મંત્ર ઉપર નિશંકિતપણું હતું અને પછી સમ્યક દર્શન પ્રાપ્ત કરીને સાક્ષાત્માં નિશંકિત અંગ પ્રગટ કર્યું. ખ્યાલ આવે છે કે નહીં? અને હવે એ આકાશગામીની વિદ્યા પ્રાપ્ત થઈને એ ઔદારિક શરીરના અંતર્ગત છે. પણ એ કહે છે કે એ વિદ્યાઓનો ઉપયોગ એ ભગવાનના દર્શન પૂજન અને પ્રભાવના માટે કરે તો કરે, બસ એટલી વાત છે. બાકી વેદ શાસ્ત્રમાં પુરાણમાં એ વિદ્યા હતી. વિદ્યાધરે પુરાણને જોયો અને એને ઉઠાવી લીધો. રાવણના જીવે તો કર્યું. સીતાજીને જે વિદ્યાધર હતો રાવણનો જીવ, સીતાજીને જોયા અને બસ તો એને કોઈને વાપરણા શાસ્ત્રમાં ઘણા છે એના ઉદાહરણો તો ઘટનાઓ એવી. તો એ પ્રમાણે છે. સમય થયો છે આપણે લઈશું વાત.
મનુષ્યને ત્રિયંચને જે શરીર છે એ કેવા છે? ઔદારિક છે. દેવ અને નારદીને છે વૈક્રિયક શરીર છે. મુનિરાજને છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં છે તો છઠ્ઠા ગુણસ્થાનમાં એક આહારક પુટલું નીકળે છે, આહારક શરીર છે. અને તેજસ શરીર, આ જે ત્રણ શરીર જે કહ્યા એમાં કાંતિ તેજ ઉપજવામાં નિમિત્ત એવું એક તેજસ શરીર હોય છે. અને 8 કર્મોનું બનેલું એક કારવાણ શરીર છે. તો એ કહે છે કે આ બધા પ્રકારના શરીરની વાત આવે છે અને સર્વથા એ નથી એમ નથી કહેતા. આ પાંચેય પ્રકારના શરીરનો મારામાં અભાવ છે. જો એમ માનવામાં આવે કે હું ઔદારિક શરીર વાળો તો હું પહેલા દેવ પર્યાયમાં હતો, તો એ વખતે હું હતો કે નહોતો? દેવ પર્યાયમાં તો વૈક્રિયક શરીર છે અને ઔદારિક શરીર વાળો એમ માનીએ તો પહેલા મારી હયાતી સિદ્ધ નહીં થાય. અને વૈક્રિયક વાળો માને તો વર્તમાનમાં તો ઔદારિક છે. તો કોઈ કહે કે નહીં, તેજસ અને કારમાણ વાળો માનો જીવને, તેજસ અને કારમાણ શરીર તો હોય છે ને. તો તેજસ અને કારમાણ તો બધા સંસારી જીવોમાં હોય છે, સિદ્ધ ભગવાનને ક્યાં હોય છે? મહાવીર ભગવાન અહીંયા હતા એ વખતે એમને સંયોગમાં તેજસ અને કારમાણ હતું. અને તેજસ અને કારમાણ વાળો જીવ માનીએ તો અત્યારે સિદ્ધ દશા પ્રગટ થઈ, તેજસ અને કારમાણ તો નીકળી ગયા. એટલે આ 5 પ્રકારના શરીર જે છે એ પર્યાયાર્થિક નયનો વિષય છે, વ્યવહાર નયનો વિષય છે. અહીંયા જે વાત ચાલે છે સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા, આ શુદ્ધ નયના વિષયની વાત છે. કેમ કે આ શુદ્ધ ભાવ અધિકાર છે. આમાં શુદ્ધ ભાવને બતાવવું છે. વ્યવહારની વાત કરતા હોઈશું, આ 5 પ્રકારના શરીરની વાત આવે સંયોગમાં, જે તીર્થંકર ભગવાને ઔદારિકમાંથી 13મું ગુણસ્થાન પ્રગટ્યું, પરમ ઔદારિક શરીર થયું. તો પછી આવું આવે છે ને 13મા ગુણસ્થાનમાં ભગવાનને પરમ ઔદારિક શરીર હોય છે. તમે એક બાજુ તો ના પાડો છો, ના એટલે જ્યાં નથી ત્યાં નથી જ. જ્યાં અમે ના પાડીએ છીએ ત્યાં તો નથી જ. હવે તું અમે જ્યાં ના પાડીએ છીએ ત્યાં તારે એ જીવને, એ શરીરને શોધવું છે, એવું તો બને નહીં. અને જ્યાં છે પર્યાયની અંદર એ પ્રમાણે સંયોગમાં એ પ્રકારના શરીરનો એ બસ એ છે સંયોગમાં જ્ઞાન કર, ઠીક છે એ વાત. બાકી એ કોઈ તારું સ્વરૂપ નથી. એ અહીંયા કહે છે કે 5 પ્રકારના જે નિશ્ચયથી ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કારવાણ નામના 5 શરીરના સમૂહનો અભાવ હોવાથી આત્મા કેવો છે? નિશરીર છે, શરીર વગરનો છે આત્મા. હવે વાત છે કે કોઈ કહે કે નહીં શરીર રાખો ને એકદમ સાવ શરીર વગરનો કરી દો છો આત્માને. એટલા માટે છઠ્ઠામાં હતા કે જ્ઞાન શરીર ત્રિવિધ કર્મ મનોવર્ણિત સિદ્ધ. શરીર શરીર શબ્દ તારે એનો રાખશે ને કે છે કે જા તારું શરીર, જ્ઞાન એ તારું શરીર છે. સંસારમાં પણ આવ્યું ને, આમાં પણ આવ્યું. બોધ વપુષમ, વપુ એટલે શરીર ને બોધ એટલે જ્ઞાન. અને આમાં આપ્યું ને 19 નંબરના કલશમાં આપણે જોયું હતું, 29 પાનું છે ને, મળી ગયું 29 પાનું જેમાં લખ્યું ને 19 નંબરનો કલશ. પરિગ્રહ આગ્રહ મુક્ત્વા
પરિગ્રહનું ગ્રહણ છોડીને તેમજ શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને, આ પાંચેય પ્રકારના શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને, હવે ઉપેક્ષા એટલે ખ્યાલ આવી ગયો ને, ઉપેક્ષા એટલે એની સામે નહીં જોવું, બસ એની ઉપેક્ષા. જેમ સોનીના ત્યાં દાગીના ભગાવવા માટે ગયા, તો એ સોની એ ઘાટને જોતો નથી, એ ઘાટ છે પણ એની સામે નથી જોતો, ઓગાળી નાખે છે પેલી એની કુંડીમાં નાખીને, બસ એ ઘાટની શું કરી? ઉપેક્ષા. એમ પાંચ પ્રકારના શરીરની શું કરે છે? ઉપેક્ષા. એની સામે છે અપેક્ષા. અજ્ઞાની જીવ જે છે એ આ શરીર વાળો, એની ઉપેક્ષાની જગ્યાએ શું થઈ ગઈ? અપેક્ષા. શરીર પ્રત્યે ઉપેક્ષા કરીને બુદ્ધ પુરુષે એટલે જ્ઞાની પુરુષે અવ્યગ્રતાથી ભરેલું, કેવા શબ્દ લખ્યા છે, અવ્યગ્રતાથી ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે. લો, અરે શરીર જોઈતું હતું ને, અવ્યગ્રતાથી એટલે નિરાકુરતાથી ભરેલું ચૈતન્ય માત્ર જેનું શરીર છે તેને આત્માને ભાવવું. તો તારું શરીર છે એ ચૈતન્ય માત્ર, એ તારું શરીર છે. આપણે પૂજામાં પણ બોલીએ છીએ ને, જ્ઞાનાનુભૂતિ પરમામૃત હૈ જ્ઞાનમયી મેરી કાયા. ज्ञानानुभूति है, ज्ञानानुभूति ही परमामृत है ज्ञानमयी मेरी काया. मारी काया तो कही से सर्वांग, ज्ञान 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 ज्ञान, चैतन्य चैतन्य चैतन्य, ये मारी काया છે. અને આ પાંચ પ્રકારના શરીર જે છે એની સાથે મારે કોઈ સંબંધ છે નહીં. અને અવ્યક્તતાથી ભરેલો જ્યાં ચૈતન્ય માત્ર જેની રચના જે છે, બસ એ મારું શરીર છે. એમાં નિશ્ચયથી 43માં ટીકામાં 5 છે, નિશ્ચયથી ઔદારિક વૈક્રિય આહાર તેજસ અને કારમા નામના 5 શરીરોના સમૂહનો ભાવ હોવાથી આત્મા નિશરીર છે. એમાં સવારે આપણે થોડી વાત કરી, જ્યાં ઔદારિક મનુષ્યને, ત્રિયંશને ઔદારિક છે, દેવ અને નારકીને વૈક્રિયક શરીર છે. હવે મનુષ્યની અંદર જે વિષ્ણુકુમાર મુનિરાજને વિક્રિયા વૃદ્ધિ હતી, દેવ અને નારકીઓને જે વૈક્રિયક શરીર હોય છે એ નહીં. આ તો તપ વિશેષના ફળથી જે પ્રાપ્ત થાય છે. મનુષ્ય વૈક્રિયક શરીર જે છે દેવ અને નારકીને, એ બધા દેવ ને બધા નારકીને હોય અને દરેક સમયે હોય. જ્યારે આ મનુષ્યની અંદર જે મનુષ્ય ત્રિયંશમાં જે વિક્રિયા જે જોવામાં આવે, એ જે વૈક્રિયક શરીર ભલે કહો એને, તો એ કે છે એ વિક્રિયા જોવામાં આવે એ બધા જીવોમાં અને બધો સમય નહીં જોવામાં આવે. એટલે એમાં ને આમાં અંતર છે અને એ એક ઔદારિકનો જ પ્રકાર છે. જેમ કે વિષ્ણુકુમાર મુનિરાજને જે વૃત્તિ હતી, વિક્રિયા વૃત્તિ, તો એ શરીર એકદમ મોટું કરી દીધું. એ ઔદારિક શરીરનો જ પ્રકાર છે. એવી રીતે ચક્રવર્તીને પણ એ પ્રકારની વિક્રિયા કરે એવી પ્રકારની એનામાં હોય છે, એવો યોગ હોય છે ચક્રવર્તીને. એ મૂળ શરીર જે છે ચક્રવર્તીનું, એ એની પટરાણી જોડે રહે. 96,000 રાણી કહીને, 96,000 રાણીમાંથી એક ઓછો કરી દો, એક મૂળ શરીર તો પટરાણી જોડે રહે અને બાકી કેટલા થઈ ગયા? 96,000 માંથી 95,999 થયા ને, તો એટલા ઉત્તર શરીર બનાવે.
ઉત્તર શરીર એ વિક્રિયા છે અને દરેક રાણીનો અલગ અલગ વાસ છે, રાણી વાસ, તો એ ઉત્તર શરીર એની પાસે જાય, એને પૃથક વિક્રિયા કહેવાય. પૃથક એટલે મૂળ શરીર અહીંયા, ઉત્તર શરીર ત્યાં ગઈ, પૃથક વિક્રિયા. અને વિષ્ણુકુમાર મુનિરાજે જે વિક્રિયા થઈ ને એ અપૃથક વિક્રિયા. અપૃથક એટલે આ જે શરીર હતું ને એને જ એક્સપાન્ડ કરી, એનો જ વિસ્તાર, પૃથક નહીં, બીજું અલગ શરીર ન બન્યું ત્યાં, એટલે અપૃથક વિક્રિયા. મનુષ્ય અને તિર્યંચની અંદર આ પ્રકારે પૃથક અને અપૃથક એવી જે વિક્રિયા જોવામાં આવે છે, પણ એ ભેદ કોનો છે? એ ઔદારિકનો ભેદ છે. વિક્રિયક શરીર અલગ છે અને જે વૈક્રિયક શરીર જે હોય છે એ દેવ અને નારકીને હોય. અને તમને ખ્યાલ છે ચક્રવર્તીને જે પટરાણી હોય એ પટરાણીને જીવન દરમિયાન કોઈ સંતાન ન હોય. ચક્રવર્તીને જે પુત્ર કહ્યા ને, જે કઈ 60,000 પુત્ર સકળ ચક્રવર્તીના 60,000 પુત્ર, પટરાણીથી કોઈ સંતાન નથી હોતું. પટરાણીને માસિક ધર્મમાં જીવન દરમિયાન ક્યારે નહીં આવે. એટલા માટે પણ કહેવાય છે કે ચક્રવર્તી અંતરાય વિના ભોગ ભોગવે છે. એને અંતરાય નથી હોતો. મેં ચક્રી પદ પાય નિરંતર ભોગે ભોગ ગણે, તો ભી તનિક ભય નહીં પૂરન ભોગ મનોરથ દે. ચક્રવર્તી આવું કહે છે. હવે તું તો એની સામે એક નાનું એક મચ્છર છે, તું એની સામે. હવે તું કહે છે કે નહીં, અમને તો 5 મહિના વિષયમાં મજા પડે છે, મજા પડે છે. અરે કહે છે કે આ મૂકે ને ચક્રવર્તીને તારી સામે, એ થાકી ગયા ને વિષયોમાં, એમને સુખ ના મળ્યું ને. તો હવે કહે છે આગળ, જે દેવ જે છે, દેવ ને નારકીઓને વૈક્રિયક શરીર હોય છે અને એમાં જે મૂળ શરીર દેવનું ત્યાં રહે અને અહીંયા ભગવાનના પંચકલ્યાણ વગેરેમાં જે આવે અને દેવો નૃત્ય વગેરે કરે એ ઉત્તર શરીર હોય છે. એ વૈક્રિયકનો પ્રકાર, પણ મૂળ વૈક્રિયક ત્યાં રહે અને ઉત્તર વૈક્રિયક અહીંયા આવે છે. અને જે ઉત્તર વૈક્રિયક શરીર હોય છે ને એની સ્થિતિ અંતર્મુખથી વધારે ના હોય. કારણ જે મૂળ વૈક્રિયક છે ને દેવોનું વૈક્રિયક શરીર અને નારકીઓનું, તો એ જગતને 10,000 વર્ષ આપણે જે ભણ્યા છીએ, દેવોનું આયુષ્ય ઓછું 10,000 અને વધારે 33 સાગર, એ તો મૂળ શરીર. ઉત્તર જે વિક્રિયા ધારણ કરે છે અહીં આવે સંવત્સરણ વગેરેની અંદર, તો અંતર્મુખથી વધારે નહીં હોય શરીર. તો પછી કે અંતર્મુખ પૂર્ણ થઈ જાય પછી પાછું જવાનું એમને ત્યાં. અંતર્મુખનો ટાઈમ તો કેટલો? તો કે વારંવાર વિક્રિયા કરે છે, હર અંતર્મુખમાં વિક્રિયા કરે છે એ પ્રમાણે. એવી રીતે હોય છે. અને ત્યાં મૂળ શરીર ત્યાં, ઉત્તર શરીર અહીંયા, પણ આત્માના પ્રદેશો ત્યાં સાથે જોડાયેલા હોય છે. કારણ શરીર પણ સાથે ત્યાં જોડાયેલું હોય છે. એવી રીતની બધી વ્યવસ્થા, આવી જાતિની છે રચના. અહીંયા તો એ બતાવવું છે કે આવા પ્રકારના બધા જે શરીરો છે ને એ મને નથી. મારું તો ચૈતન્ય વિગ્રહ, વિગ્રહ એટલે શરીર. વિગ્રહ ગતિ જે આવે છે એ અલગ, વિગ્રહ ગતિ. શરીરને પણ વિગ્રહ કહેવામાં આવે છે. તો હું તો ચૈતન્ય વિગ્રહ, બસ મારું તો જ્ઞાન શરીર છે. આ બધા શરીરના જે ભેદો જોવામાં આવે મારા નથી. એક વાત પછી આપણે આમાંથી થોડું વાંચ્યું પણ છે, તમને મોટા ભાગમાં થોડો ખ્યાલ આવે. બીજી વાત, જે ઔદારિક, વૈક્રિયક, પછી આહારક, પછી તૈજસ. આ તૈજસ શરીર છે ને, જેવી રીતે વૈક્રિયકની અંદર, વૈક્રિયકમાં દેવને નારકીને કહ્યા અને મનુષ્યની અંદર એ લબ્ધિ દ્વારા પ્રાપ્ત થાય છે.
તેજસ શરીરની અંદર પણ એવી રીતે જોવામાં આવે. વૈક્રિયકની જેમ તેજસમાં પણ એવું છે. તો તેજસ શરીર શું છે કે ઔદારિક, વૈક્રિયક અને આહારક આ ત્રણ પ્રકારના જે શરીરમાં તેજ ઉપજવામાં, કાંતિ ઉપજવામાં નિમિત્ત હોય છે એવું તેજસ શરીર હોય છે. એ દરેક સંસારી જીવ છે ને એને આ શરીર છે તો દરેકને એ તેજસ શરીર જોવામાં આવશે. અને બીજું એક તેજસ શરીર હોય છે, એના ભેદ છે અનિસરણ અને નિસરણ, એના બે ભેદ કહ્યા. બીજું એક તેજસ શરીર એ લબ્ધિમાં, જેમ વૈક્રિયકમાં કહ્યું ને મનુષ્યને તેજને, એવી રીતે કોઈને એ પ્રકારે વૃદ્ધિના રૂપમાં તેજસ શરીરની ઉપલબ્ધિ થાય છે. જેને શુભ તેજસ અને અશુભ તેજસ, જેનાથી બધા થોડા ઘણા પરિચિત પણ છો. ડાબા હાથમાંથી પૂતળું નીકળે ને જમણા હાથમાંથી પૂતળું નીકળે, બે પ્રકારના. એક શુભ તેજસ કહેવાય અને એક અશુભ તેજસ કહેવાય. શુભ તેજસ નીકળે એ મુનિરાજના ખભામાંથી. શુભ તેજસ નીકળે તો આજુબાજુના અમુક એરિયા સુધીમાં કોઈ પણ જાતિનો વ્યાધિ વગેરે રોગ ફેલાયેલો હોય તો એ બધું શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. એ શુભ તેજસ કહેવાય. અને અશુભ તેજસ છે એ અહીંયાથી નીકળે અને પછી જે સ્થાન હોય એને શું કરે? એ બાળી નાખે અને એ પાછું પૂતળું પાછું આવી અને એ વ્યક્તિને પણ બાળી નાખે. એવા પ્રકારનું તેજસ શરીર આ પ્રકારે એ વૃદ્ધિના રૂપમાં પણ જોવામાં આવે છે. આવા પ્રકારના એની અંદર ભેદ છે. 5 પ્રકારના ઔદારિક, વૈક્રિયક, આહારક, તેજસ અને કારમા. અંદર વૈક્રિયકની અંદર આ પ્રકારનો ભેદ છે અને તેજસની અંદર પણ આ એક પ્રકારનો ભેદ જોવામાં આવે છે. અહીંયા છે તત્વસૂત્રની ટીકા, એમાં થોડું વાંચું છું જરાક. જો મેં એટલા માટે પહેલા થોડું બોલ્યું છું કે જરાક હવે આને થોડું જલ્દીથી ખ્યાલમાં પણ આવશે. वैक्रियक शरीर में कहते हैं संयम कि यह 2 प्रकार का है, मूल वैक्रियक और उत्तर वैक्रियक। इनमें से मूल वैक्रियक की सबसे जघन्य अवगाहना सर्वासिद्धि में एक हाथ प्रमाण है। मूल वैक्रियक की सर्वासिद्धि ना देवो छे ने ये સૌથી ઓછી અવગાહના એની એક હાથ પ્રમાણ હોય છે। इसकी उत्कृष्ट अवगाहना 7वीं नरक पृथ्वी में 500 धनुष प्रमाण है। वैक्रियक में नानाમાં નાની अवगाहना सर्वासिद्धि में અને મોટી अवगाहना 7वीं नरक प्रमाण 500 धनुष अर्धो माइल बराबर। इसकी सर्वास्थान उत्तर वैक्रियक में जघन्य હવે અમૂલ वैक्रियक ની વાત કરીએ। उत्तर वैक्रियक જે છે ભગવાનના પંચકલ્યાણ વગેરેમાં આવે ને જે કંઈ હોય, उत्तर वैक्रियक में जघन्य अवगाहना अंगुल का असंख्यातवा भाग घनी नानी ओछी जग्या तथा उत्कृष्ट में सौधर्मेंद्र 1,00,000 योजन प्रमाण चौड़ा जम्बू द्वीप के समान ऐरावत हाथी बनाता है। ये भगवान ना पंचकल्याण पर सौधर्मेंद्र ऐरावत हाथी पर बेसीने आवे छे ने तो ये जे अभियोग्य नामना देव छे ने ये 1,00,000 योजन प्रमाण जम्बू द्वीप प्रमाणे हाथी मोटो थाय छे। ये विक्रिया द्वारा समझाय छे। एक उत्तर वैक्रियक शरीर छे तो હવે मूल वैक्रियक शरीर तो 1 हाथ प्रमाण अथवा तो 500 धनुष एनाथी વધારે હોતું નથી। 500 ધનુષથી વધારે નથી। પણ હવે उत्तर वैक्रियक જે છે એ કહે છે 1,00,000 યોજન પ્રમાણ એવી એની સ્થિતિ થતી જોવામાં આવે છે। विक्रिया 2 प्रकार की है, पृथक और अपृथक। पृथक એટલે ખ્યાલ છે? પૃથક એટલે એક પોતાનું શરીર અહીંયા રહે, બીજી જગ્યાએ બીજું શરીર અલગ અલગ બને, પૃથક કહેવામાં આવે। અને अपृथक એટલે આ પોતાના શરીરને અલગ અલગ રૂપે કન્વર્ટ કરે તો એ अपृथक કહેવામાં આવે। પોતે જ હાથી ઘોડા વગેરેનો સ્વાંગ ધારણ કરે એ अपृथक કહેવામાં આવે। એવી રીતે विक्रिया 2 प्रकार की है, पृथक और अपृथक। अपने शरीर से और दूसरे नवीन शरीर आदि रूप पृथक रचना करना, पोताना शरीर थी अलग बीजा शरीर की रचना करवी पृथक विक्रिया है।
तथा अपने ही शरीर को सिंह, वाघ, हंस, मोर इत्यादि अनेक विकार रूप करना अप्रथक विक्रिया है। જ્યાં અભિયોગ્ય દેવ હાથી બનીને આવે છે ને, એ અપ્રથક વિક્રિયા થઈ ગઈ। इन दोनों का ही जगन्य और उत्कृष्ट काल अंतर्मूर्त है। जगन्य ने उत्कृष्ट काल केवल से बनेनो अंतर्मूर्त सेनाથી વધારે नहीं रहे। इनमें से भवनवासी, व्यंतर, ज्योतिषी, सौधर्म से लेकर अच्युत पर्यंत कल्पोपन्न देवों में दोनों ही प्रकार की विक्रिया है। શું કહે છે? ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી ત્રણ થઈ ગયા। વૈમાનિકની અંદર પહેલા સ્વરથી શરૂ કરીને 16મા સ્વર્ગ સુધી લખ્યું ને, ક્યાં સુધી લખ્યું? સૌધર્મ से लेकर अच्युत पर्यंत कल्पोपन्न, અને 16 સ્વર્ગથી ઉપર આવી ગયા કલ્પાતીત। બે છે ને, કલ્પોપन्न ને કલ્પાતીત। એટલે ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકમાં 16મા સ્વર્ગ સુધીના જે દેવો છે એમાં બંને પ્રકારની વિક્રિયા જોવામાં આવે। પૃથક પણ જોવામાં આવે અને અપૃથક પણ જોવામાં આવે। इससे आगे कल्पातीत देवों में ऊपर नवमी ग्रेविक वगैरह में मात्र शुभ रूप अपृथक विक्रिया है। अपृथक माने પોતાના શરીરને જ અલગ રૂપે કરશે, પણ બીજા નવા નવા રૂપ ધારણ નહીં કરે, અલગથી શરીર બનાવીને। અને એ પણ શુભ રૂપ હશે। વિક્રિયા તો ખરી, પણ શુભ રૂપ વિક્રિયા। તથા હવે સાંભળજો, नरक गति में मात्र अशुभ रूप ही अपृथक विक्रिया। એટલે આ પ્રકારે વિભાજન થઈ ગયું કે સ્વર્ગ અને નરકની અંદર જે વૈક્રિયક શરીર હોય છે, હવે ત્યાં જે વિભાજન જોવામાં આવે છે પૃથક ને અપૃથકનું, તો જે ત્રણ પ્રકારના હલકા દેવ, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને 16 સ્વર્ગ સુધી, એ બધાને પૃથક પણ હોય, અપૃથક પણ હોય। ઠીક છે? અને જે કલ્પાતીત દેવો છે એમને અપૃથક જ હોય પણ શુભ હોય, અને જે નારકીઓ જે છે એમને પણ અપૃથક જ હોય, પણ એ બધી વિક્રિયા કેવી કરે? અશુભ કરે। એ ચાહે કે હું શુભ વિક્રિયા કરું, પણ એ શુભ વિક્રિયા કરી જ નહીં શકે। સમજાય છે કે નહીં કરી શકે? એનો હાથ બનશે ને તલવાર જેવો થઈ જશે। ભલે એને આમ શું કે હાથમાં માળા રાખીને કોઈને ભરાવી છે, એવી વિક્રિયા કરી જ નહીં શકે। એવી રીતે છે। इनमें भी इतना विशेष है कि समझ देव जब पृथक विक्रिया करते हैं, पृथक विक्रिया ये तो ख्याल है क्या चीज क्या है, तब मूल शरीर तो स्वर्ग में ही विद्यमान रहता है। विक्रिया द्वारा अन्य नवीन शरीर बनाकर अन्य क्षेत्र में जाते हैं। नहीं तो सवाल देवो परीक्षा करवा माटे नीचे आवे तो आवे, ये तो मूल शरीर तो त्या उत्तर शरीर અહીંયા છે। मूल शरीर तो स्वर्ग में ही विद्यमान रहता है। विक्रिया द्वारा अन्य नवीन शरीर बनाकर अन्य क्षेत्र में जाते हैं। इस स्थिति में मूल देह स्थित आत्मा के प्रदेश उत्तर शरीरों में भी व्याप्त रहते हैं। कोई नहीं ऊपर पेलो मूल से उत्तर शरीर અહીંયા, તો પેલો દેવ શું વિચાર કરતા છે, અહીંના દેવ શું વિચાર કરતા હશે? તો એવું થોડું છે। એક તો નીચે ભગવાનના સમોશરમાં દેવ ઉત્તર શરીર છે અને મૂળ શરીર ત્યાં છે, તો વિચાર કોણ કરતું હશે? ત્યાં ઉપરવાળું મૂળ કે ઉત્તર? અરે કે છે એ તો શરીરના ભેદ છે ને, મૂળ અને ઉત્તર। મૂળ શરીરને ઉત્તર દેખીએ તો શરીરમાં ભેદ પડે છે। આત્મા તો અખંડ રૂપે બને રહેલો છે, આત્મા અખંડ રૂપે રહે છે, એટલે એવો કોઈ ભેદ પાડવાની જરૂરિયાત રહેતી જ નથી ને। मूल शरीर तो स्वर्ग में ही विद्यमान रहता है। विक्रिया द्वारा अन्य नवीन शरीर बनाकर अन्य क्षेत्र में जाते हैं। इस स्थिति में मूल देह स्थित आत्मा के प्रदेश उत्तर शरीरों में भी व्याप्त रहते हैं। जैसे किसी देव ने अपने पृथक पृथक 1000 रूप बनाए, तो
तो सभी में उसके आत्म प्रदेश व्याप्त रहते हैं। 1000 रूप करे છે ને 1000 રૂપ બનાવે, 1000 આંખો વડે જોવે, ये શું છે? एक प्रकार की क्रिया है। मतलब ये आत्मा अखंड ही बना रहता है। आत्मा के असंख्यात प्रदेश कारण शरीर सहित ही अन्य में व्याप्त होते हैं। आत्मा ने कारण शरीर पर साथे ત્યાં ગાડી व्याप्त છે। इस प्रकार देव और नारकियों के शुभ अशुभ वैक्रियक शरीर होते हैं। अब सामने जरा त्रियंच और मनुष्य गति में भी किसी किसी जीव के विक्रिया शक्ति होती है। बादर अग्नि कायिक, बादर वायु कायिक, संगनी पर्याप्त त्रियंचों में कोई कोई मयूर आदि भी अपनी अपनी जाति प्रमाण अपृथक विक्रिया करते हैं। कर्मभूमि मनुष्य, भोगभूमि त्रियंच मनुष्य भी अपने औदारिक शरीर को विक्रिया रूप करते हैं। इनके अपृथक विक्रिया होती है। अपृथक विक्रिया ऐसे एक प्रकार है। भोगभूमि ना मनुष्य और चक्रवर्ती पृथक विक्रिया भी करते हैं। भोगभूमि ना मनुष्य ने चक्रवर्ती जैसे एक पृथक विक्रिया पण करी सके जे पटराणीનું दृष्टांत આપીને એટલે કે જો चक्रवर्ती अपनी विक्रिया द्वारा अंतर मुहूर्त में 95,999 स्त्रियों को भोग कर मूल शरीर में प्रवेश करता है। એ પ્રમાણે છે। આગળ પણ ઘણું કથન છે, પણ લખે છે કે આગળ લખે છે કે चक्रवर्ती के एक पृथक विक्रिया वाले शरीर वास्तव में वैक्रियक शरीर नहीं है, सप्त धातु आदि संपन्न औदारिक शरीर ही है। ये उत्तर शरीर पण केवा છે? औदारिक शरीर से। वैक्रियक शरीर अलग से અને આ विक्रिया जैसे अलग वस्तु से। ये रीते इस प्रकार मनुष्य गति में दोनों प्रकार की विक्रिया है। અને પૃથક વિક્રિયા પણ છે, અપૃથક વિક્રિયા પણ છે। અને દેવોની અંદર પણ વાત કરી કે દેવોની અંદર અપૃથક પણ વૈક્રિયક શરીર અને પૃથક વૈક્રિયક શરીર પણ જોવામાં આવે છે। અહીંયા લખ્યું છે એક આગળ, तीर्थंकर भगवान के जन्म कल्याणक नंदीश्वर देव की पूजा आदि में तो बहुत काल लगता है। अष्टानिका पर्व में देवो क्या आवे? मध्यलोक में आवे, नंदीश्वर द्वीप में, અને 8 દિવસ રોકાવાનું છે। 8 દિવસ સુધી પછી કાળ તો અંતર્મુખ છે। तीर्थंकर भगवान के जन्म कल्याण नंदीश्वर द्वीप की पूजा आदि में तो बहुत काल लगता है। ये कार्य अंतर्मुहूर्त वाली उत्तर विक्रिया से कैसे होंगे? उत्तर, एक उत्तर वैक्रियक शरीर की स्थिति तो अंतर्मुहूर्त ही है। उसके विघटित होते ही तत्क्षण क्रमशः दूसरे तीसरे चौथे आदि उत्तर शरीर बनते रहते हैं। अतः अधिक काल वाले कार्य संपन्न होने में कोई बाधा नहीं है। एक प्रकार आ एक बाकी तो छे आहार तेजसનું પણ છે ઘણું, પણ આ એક થોડું કહેવાનું થોડું હતું જરા નવું પણ લાગ્યું। અને છે તીર્થંકરના જન્મ સમયે સૌધન ઇન્દ્ર હોય એ મૂળ શરીર સાથે ના હોય। એની તો વાત થઈ ને, મૂળ શરીર તો ત્યાં રહે, વાત એ છે। આપણે શું કર્યું ત્યારે? એ તો બરાબર મૂળ શરીર તો ત્યારે, અહીંયા તો ઉત્તર શરીર જ આવે છે ને। સૌધર્મ ઇન્દ્ર હોય, કોઈ પણ દેવ હોય, દેવની તો વાત થઈ ગઈ ને। જો અહીંયા આગળ આપણા નિયમ સાથે બાકી એમને છે ને તત્વસૂત્રની અંદર એમ કે એ ઘણો વિષય લાંબો છે કે પરમ સૂક્ષ્મ એક કરતા બીજા શરીર વધારે સૂક્ષ્મ છે, પણ પરમાણુની સંખ્યા પાછી શું થતી જાય છે? વધારે। અને એમાં એક આવે છે ને ઓછામાં એક જીવને
ઓછામાં ઓછા કેટલા શરીર હોય ને વધારેમાં વધારે કેટલા હોય? ઓછામાં ઓછા કેટલા શરીર હોય એક જીવને? બોલો. વધારેમાં વધારે કેટલા? 4. કયા કયા? ઔદારિક, વિક્રિયક, ઔદારિક, આહાર, તૈજસ અને કારમાન. તૈજસ અને કારમાન બે તો હોય જ, અને ઔદારિક અને આહાર પૂતળું નીકળ્યું. ઓછામાં ઓછા વધારેમાં વધારે કેટલા? 4. ઓછામાં ઓછા 2. કયા? તૈજસ અને કારમાન. ક્યારે હોય છે? વિગ્રહ ગતિમાં. સમજાય છે ને? હવે અહીંયા શું કેવું છે? ઓછામાં ઓછા કેટલા ને વધારેમાં વધારે કેટલા? તો કહે છે કે મારી શરીર નથી ને પેલી વાત. ઓછામાં ઓછા ને વધારેમાં વધારે ક્યાં રહે છે વાત? સમજાય છે? ભાઈ આપણે એનું તમને અનુસંધાન સમજવાનું છે. એક બાજુ ભગવાનની વાણીમાં એ આવ્યું કે ઓછામાં ઓછા એક જીવને, પૂતગલને નહીં, એક જીવને ઓછામાં ઓછા 2 અને વધારેમાં વધારે કેટલા? 4 શરીર. તો 2 માં તૈજસ અને કારમાન, અને પાછી ચોખવટ તરીકે વિગ્રહ ગતિમાં, અને વધારેમાં વધારે કેટલા? 4. આહારક, ઔદારિક. કેમ કે ઔદારિક વાળાને જ આહારક હશે, વૈક્રિયક વાળાને પ્રશ્ન નથી. દેવ અને નારકીને તો કેમ કે આહારક પૂતળું તો મુનિરાજને નીકળે છે, અને મુનિરાજ માને મનુષ્ય ગતિ, એટલે ઔદારિક શરીર. તો કહે છે કે ઓછામાં ઓછા 2 ને વધારેમાં વધારે 4. પણ કહે છે 2 નહીં, 4 નહીં. સમજાય છે કે અહીંયા એક નહીં. કેમ કે પ્રશ્ન કર્યો છે ઓછામાં ઓછું 1 માનો ને તો 1 ના હોય. તૈજસ હોય તો જોડે કારમાન તો હોય, પણ કહે છે અહીંયા તો એક નથી. મારામાં બધા શરીરનો અભાવ છે, નિશરીર. બસ આ એ છે. હા, જો આપણે રોજ એટલા માટે કહીએ ને કે આ સમજીને, આ છે તો જાણવાનો વિષય, પણ એ જાણવાના વિષયને સમજીને અંદરમાં જે પોતાનું શુદ્ધ જીવાસ્તિકાય જે જ્ઞાયક ભાવ છે એ તરફનું જીવને દ્રઢતા શું વધતી જાય છે. એના માટે છે આ કોઈ 5 શરીર પાકા નથી કરવાના. નહીં, મારે તો કેટલા? મારે તો અત્યારે એક ઔદારિક, તૈજસ અને ત્રીજું કારમાન. અને આપણે ત્યાંથી દેવ પર્યાયમાં જવાનું, ત્યાં વૈક્રિયક, તૈજસ એ પાકું નથી કરવાનું. સમજાય છે કે નહીં? કે આવી જાતિના શરીરના સંયોગ આ જીવને ભલે અનંતવાર મળ્યા, અને અત્યારે પણ ભલે હોય, પણ હું તો વર્તમાનમાં આ 5 પ્રકારના શરીરથી ભિન્ન છું. એટલે જે હોય ત્યારે 3 હોય તો 3, વિગ્રહ ગતિમાં 2 હોય તો 2, દેવ પર્યાયમાં જવું તો ત્યાં બીજા વૈક્રિયક વાળું જોડાને નીકળી જાય તો એ આવે જાય તો ભલે આવે જાય, મને કોઈ જાતિનો ફરક પડતો નથી. એ છે અહીંયા તો વાત. બીજું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન ને આલોચના આવે છે ને. પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના. પ્રતિક્રમણ એટલે ભૂતકાળમાં જે દોષ લાગ્યા ને એનાથી પાછા પડો. આલોચના એટલે વર્તમાનના દોષથી પાછા પડો. અને પ્રત્યાખ્યાન એટલે ભવિષ્યમાં જે મળવાનું એના પ્રત્યે મમતાનો ત્યાગ. પ્રત્યાખ્યાન ત્યાગ મને. તો કે છે ખાલી પ્રત્યાખ્યાનની થોડી વર્તમાનમાં મને આ ઔદારિક શરીર છે ને, તો કે છે આલોચના, મને આની સાથે કોઈ સંબંધ નથી. અને હું અહીંયાથી દેવ પર્યાયમાં જઈશ તો ત્યાં મને દેવનું શરીર મળશે, પણ એ મળશે પણ મને એનો શું છે? ત્યાગ. એ પ્રત્યાખ્યાન, મને એનો ત્યાગ છે, મને એના પ્રત્યે મમતા ભાવ નથી. એ પ્રત્યાખ્યાન. વધીને વાત એવી છે કે ભવિષ્યમાં શાયિક ભાવ પર્યાયમાં પ્રગટ થશે. શાયિક ભાવ નહીં થાય પ્રગટ શાયિક ભાવ પર્યાયની અંદર, પણ એ કહે છે કે મને એના પ્રત્યે મમતાનો ત્યાગ છે. પ્રત્યાખ્યાન, મને ત્યાગ છે એનો. ભવિષ્યમાં મળશે દશા પર્યાયમાં, મને એનો ત્યાગ, એનું નામ પ્રત્યાખ્યાન છે. પર્યાય રૂપ ભાવ છે ને.
થયું ને એ નિઃશરીર. નિશ્ચયથી અવદાનિક વૈક્રિયક આહારક તેજસ અને કારમાણ નામના 5 શરીરોના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિઃશરીર છે. હવે આગળ નિરાવલંબન. નિશ્ચયથી પરમાત્માને પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી આત્મા નિરાલંબ છે. શું ભૂલ છે જો? નિશ્ચયથી પરમાત્માને એટલે આપણે કહીએ છીએ નિશ્ચયથી પરમાત્માને એટલે કોઈ અનંત અને સિદ્ધ પરમાત્માની વાત નથી. આ કારણ પરમાત્માની વાત છે. આ કાર્ય પરમાત્માની વાત નથી. કાર્ય પરમાત્મા છે ને એ તો વ્યવહાર પરમાત્મા છે, અને કાર્ય પરમાત્મા પણ જેમાંથી આવ્યું એ કારણ પરમાત્મા એ નિશ્ચય પરમાત્મા છે. તો એ કહે છે નિશ્ચય પરમાત્માને પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી આત્મા નિરાલંબ છે. જો જીવ અત્યારે આ બહારના જે વિષયો પરદ્રવ્ય જ્ઞેય વગેરે એને જાણે છે ને, એનું જે જાણવું થઈ રહ્યું છે, તો કોનું અવલંબન લઈને જાણવું થઈ રહ્યું છે? અનંત ભગવાન અને સિદ્ધ ભગવાનની વાત કરીએ તો એમને પણ આ લોકાલોકનું જાણવું થઈ રહ્યું છે. ઠીક છે ને? અને આને પણ જાણવું થઈ રહ્યું છે. બેમાંથી અવલંબન કોને છે ને કોને નથી? જો અનંત અને સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં લોકાલોક જણાય છે કે નહીં? જણાય છે. તો એમને ઇન્દ્રિયોનું અવલંબન છે ના? લોકાલોકનું અવલંબન છે કે ના? તો નિરાવલંબન છે. નિરાવલંબન. હા. અને આ જીવની વાત કરે, અજ્ઞાનીની વાત કરીએ મુખ્ય રૂપથી મિથ્યા દ્રષ્ટિને, તો એને જે બહારના જ્ઞેયોનું જાણવું થાય તો એમાં એને ઇન્દ્રિયનું અવલંબન છે કે નહીં? બહારના જ્ઞેયોનું અવલંબન છે કે નહીં? તો કહે છે કે આ જે બહારનું જે જાણવું પર્યાયમાં થઈ રહ્યું છે એમાં ઇન્દ્રિયનું અવલંબન અને મનનું અવલંબન જે જોવામાં આવે છે ને, તો હું એનાથી અલગ છું. અહીંયા એ વાત કરવી છે. કેમ કે અહીંયા તો શુદ્ધ નિશ્ચય નયનો વિષય આત્મા બતાવવું છે ને, એને નિરાવલંબન બતાવવું છે. તમે અહીંયા પર્યાયની અંદર સમજો, પર્યાયમાં સંસારી છદ્મસ્ત જીવને, છદ્મસ્તને જે જાણવું થઈ રહ્યું છે એમાં એને પરનું અવલંબન છે. અને સિદ્ધ ભગવાનને, અનંત ભગવાનને જાણવું થઈ રહ્યું છે એમાં પરનું કે ઇન્દ્રિયનું અવલંબન નથી. પણ એ જે બધી વાત છે તો પર્યાયમાં જાણવું ન જાણવાની અપેક્ષા એકને અવલંબન કર્યું ને એકને નિરાવલંબન કર્યા. પર્યાયની વાત કરી, એકને પર્યાયમાં અવલંબન છે ને બીજાને પર્યાયમાં અવલંબન નથી. પણ અહીંયા અમે પર્યાયની તો વાત જ નથી કરી રહ્યા. આખી વાત જ તમે મૂળ નથી કરતા. અત્યારે કોની વાત ચાલે છે એ તો જુઓ. પહેલા વાત કોની ચાલે છે? અહીંયા અમે પર્યાયની વાત જ નથી કરતા. અહીંયા વાત છે દ્રવ્ય સ્વભાવની વાત છે. તો દ્રવ્ય સ્વભાવ કેવો છે? નિરાવલંબન. એને કોઈના અવલંબનની જરૂર નથી. ત્યાં સર્વસર્વમાં આવે છે ને પંક્તિ એવી, આપણે કદાચ પછી કઈ પણ હતી કે જીનેન્દ્ર ભગવાનના સમશરણમાં એમનું જે દેહ છે અંતરિક્ષ વિરાજમાન છે. અંતરિક્ષ 4 અંગુલ ઉપર કમળ, ગંદકીની ઉપર જે કમળ છે એનાથી 4 અંગુલ ઉપર અંતરિક્ષમાં બિરાજે છે. એનો મતલબ ભગવાનના દેહને, પરમ ઔદારિક શરીર છે એને નીચે કોઈ ચીજનું અવલંબન નથી. તો ત્યાં એ સમજાવ્યું કે ભગવાનના શરીરને અવલંબન નથી ને, કેવી રીતે સમજાવવું? તો ત્યાં પંક્તિ લખી એવી
कि जेऊं निरावलंबन आत्मद्रव्यो तेऊं निरावलंबन जिन देह। ये है ना, ભગવાનનો દેહ નિરાવલંબન છે એને સમજાવવા માટે આ નિયમ સારની આ ગાથાનો આધાર. ગાથા આ કઈ ગાથા છે? 43 ગાથાનો નિરાવલંબનના મૂળનો આધાર છે ત્યાં. જેવું નિરાવલંબન આત્મદ્રવ્ય, કેવલ જ્ઞાનની પર્યાય નહીં, જેવું નિરાવલંબન આત્મદ્રવ્ય એવું નિરાવલંબન જેવું દેહ. તો આત્મદ્રવ્ય છે એને કોઈના અવલંબનની જરૂર નથી. જો સમજ, આત્મામાં સર્વજ્ઞત્વ નામની શક્તિ છે કે નહીં? સર્વજ્ઞ સ્વભાવ છે ને આત્મામાં. લોકાલોકને એક સમયમાં જાણવાનું સામર્થ્ય. સમજો ફરીથી, પર્યાયની અંદર, પર્યાયથી સમજો, પર્યાયમાં એક સમયમાં લોકાલોકને જાણવાનું સામર્થ્ય છે કે પર્યાયના સામર્થ્યની વાત છે. એક સમયમાં લોકાલોક જણાય એવી પર્યાયમાં તાકાત છે, પર્યાયની તાકાત. એ પર્યાયને કોઈ ઇન્દ્રિયના કે પરજ્ઞેના કે લોકાલોકના કે નિમિત્તના આલંબનની જરૂર નથી. કેવલ જ્ઞાનની પર્યાયની વાત છે. એ નિરાવલંબન પર્યાય. એ પર્યાય જે આવી કેવલ જ્ઞાનની, એ સામર્થ્ય કોનામાં છે? સામર્થ્યની વાત કરીએ છીએ, શક્તિ. એટલે પર્યાય તો વ્યક્ત છે. એટલે કે કેવલ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે એવી જે પ્રતિ સમય આવે છે ને, જ્યાંથી આવે છે, એ અક્ષય નિધાન જેમાં ભર્યા છે. તો એ આત્મદ્રવ્યમાં એ કેવલ જ્ઞાનને પ્રતિ સમય પ્રગટ કરે એવી આત્મામાં એક સર્વજ્ઞ નામની શક્તિ છે. સર્વજ્ઞ આત્માનો શું છે? સ્વભાવ છે. હવે મારે અહીંયા જે કહેવા માંગે છે કે એ જે આત્મામાં સર્વજ્ઞત્વ શક્તિ, સર્વજ્ઞ સ્વભાવ છે, એની કોના કારણે છે? સર્વજ્ઞ સ્વભાવ કોના અવલંબનથી છે? કોના અવલંબનથી છે? ડિપેન્ડન્ટ છે. તો એ કહે છે કે એને આત્માને સર્વજ્ઞપણે રહેવા માટે, સર્વજ્ઞ સ્વભાવ રૂપે રહેવા માટે આત્માને કોઈના અવલંબનની જરૂર છે નહીં. એનું નામ છે કે તારો આત્મા અત્યારે નિરાવલંબન છે. કેવલ જ્ઞાન પ્રગટ થાય ત્યારે હું અવલંબન વગર જાણું, એ બધી મોડી પાતળી વાતો નહીં કરવાની અમારી પાસે. આ એ કહે છે જ્યારે કેવલ જ્ઞાન પ્રગટ થાય ત્યારે અમારી ઇન્દ્રિયને મનનું અવલંબન, એ બધી ઢીલી પૂછી વાતો નહીં કરવાની. અત્યારે તો પંચમ કાળ છે, કેવલ જ્ઞાન ના થાય. હવે જ્યારે અહીંયાથી સ્વર્ગમાં ને પછી વિદેહ ક્ષેત્રમાં ને પછી કેવલ જ્ઞાન, ત્યારે અવલંબન વગર જાણવા કે નહીં નહીં એવું બધું. અહીંયા તો કહે છે કે અત્યારે જ હું એ તત્વ છું કે અવલંબન વગર લોકાલોક જણાય એવી જાતિનું સામર્થ્ય વાળું હું તત્વ છું. અત્યારે હાલ વિદ્યમાન નહીં. એનું નામ છે નિરાવલંબન. બોલતો જો નિશ્ચયથી પરમાત્માને પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી, પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી આત્મા નિરાલંબન છે. હું નિરાલંબન છું એમ. આગળ છે બાકીના મૂળ સવારે કહીશું. Oh
નિરંજનો ભૂલ થયો, નિર્દ્વંદનો, નિર્મમ, નિશરીર, નિરાલમ, 5 ભૂલ થયા, 8 છે ને? નિર્દ્વંદ, નિર્મમ, નિશરીર, નિરાલમ, નિર્દોષ ને નિર્મૂળ અને નિર્ભય 9 થયા ને? 5 થયા, 4 ભૂલ બાકી રહે છે. એમાં આજે છે નિરાગનો ભૂલ છે 2, 4, 6 અને 7મી લીટી છે. મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ નામના 14 અભ્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નિરાગ છે. એક તો એ વાત સમજવામાં કે પરિગ્રહના જે 2 પ્રકાર કયા, બહિરંગ પરિગ્રહ અને અંતરંગ પરિગ્રહ. 10 બહિરંગ પરિગ્રહ કયા ને? ક્ષેત્ર, મકાન, દાસી, દાસ, વસ્ત્ર, વાસણ, જમીન, મકાન, સોનું, ચાંદી, એ બહિરંગ પરિગ્રહ. અને અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વ, પછી ક્રોધ, માન, માયા, લોભ અને 9નો કષાય. તો 9 એક મિથ્યાત્વ, 4 કષાય એ 5 અને 9નો કષાય એટલે 5 ને 9 14. તો એ 14 પ્રકારના એ અંતરંગ જે છે અંતરંગ પરિગ્રહ છે. તો અહીંયા કહે છે કે તમે બહિરંગ પરિગ્રહ નથી એવું તો કહ્યું નહીં. અહીંયા ચોખ્ખી વાત કે અંતરંગ પરિગ્રહનો પણ મારામાં શું છે? અભાવ છે ને. જે આવે છે ને મુનિરાજ ત્યાગ કરે પરિગ્રહ 24 પ્રકાર ત્યાગ કરે મુનિરાજજી. 24 પ્રકારના પરિગ્રહનો મુનિરાજને ત્યાગ કર્યો તો 14 અંતરંગ અને 10 બહિરંગ. તો એ જે 14 અંતરંગ પરિગ્રહ કહ્યા એમાં અહીંયા એક નામમાં થોડો એ અંતર છે. જ્યાં જો મિથ્યાત્વ, પછી વેદ આવ્યું ને રાગ અને દ્વેષ. તો જે સામાન્ય રૂપથી 14 પ્રકારના જે અંતરંગ પરિગ્રહમાં રાગ દ્વેષ એવું નથી આવતું. ત્યાં તો સીધું છે મિથ્યાત્વ, પછી 4 કષાય, ક્રોધ, માન, માયા અને 9નો કષાય. એવી રીતની વાત છે. અહીંયા રાગ દ્વેષ મૂક્યા. હવે વેદમાં ખાલી વેદ લખ્યું. આમ વેદ 3 પ્રકારના છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. તો એ રીતે ગણતરી કરતા એ વેદ જે છે એ 1 લઈ લીધું એટલે 2 બચ્યા ને. તો એ જે છે રાગ અને દ્વેષ ત્યાં મૂકી દીધા. તો એવી રીતે થઈ ગયા. સરવાળે જોવામાં આવે તો આ બધા પરિણામ જીવની પર્યાયની અંદર થવાવાળા વિપરીત ભાવ છે. આત્માના સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે. એટલે અહીંયા જે લખ્યા કે મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, પછી હાસ્યના પરિણામ રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા, લોભ એ નામના 14 આભ્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નિરાગ છે. મોહનીય ક્રમના જે 2 ભેદ કયા, દર્શન મોહ અને ચારિત્ર મોહ. તો આ 2 વાતે કે દર્શન મોહના ઉદયમાં જે મિથ્યાત્વ થાય છે, ચારિત્ર મોહના ઉદયમાં જીવને કષાય થાય છે. આ બધા પ્રકારના કર્મના ઉદયના નિમિત્તમાં થવાવાળા જે વિકારી ભાવ એ અંતરંગ પરિગ્રહ છે. અને બધા પ્રકારના અંતરંગ પરિગ્રહનો મારામાં અભાવ હોવાથી હું નિરાગ છું. એક બાજુ એવા પણ કથન છે જે આપણે નિર્જરાધિકારની અંદર વાત આવી ને, નિર્જરાધિકારમાં સમયસારમાં કે 4 કથાઓ આવી ને. અનિચ્છક કયો અપરિગ્રહી, જ્ઞાની ન ઈચ્છે પુણ્યને, તેથી ન પરિગ્રહી પુણ્યનો તે પુણ્યનો જ્ઞાયક રહે.
अपेक्षा समझवी दरेक के सम्यक दृष्टि जीवने समय सारमा निर्जनाधिकारमा सम्यक दृष्टि चतुर्थ गुणस्थान वर्ती जीवने अनिच्छक અને અપરિગ્રહી કહ્યા કે જે सम्यक दृष्टि जीव गृहस्थ दशा है चक्रवर्ती बात करिए तो 6 खंड बहार में संयोग से बाह्य परिग्रह पण से 96,000 राणी से 6 खंड वैभव से हाथी घोड़ा वगैरह કેટલાય કામ છે અને અંદર પર્યાયમાં વિચાર કરીએ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાયનો અભાવ છે પણ અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન અને સંજ્વલન કશાયનો તો ત્યાં સદભાવ છે 3 ચોકડીનો તો પર્યાયમાં સદભાવ છે છતાં નિર્જનાધિકારમાં સમયસારમાં सम्यक दृष्टि जीवने अपरिग्रही कह्या છે અને જે પૂજનમાં જે વાત આવે છે કે પરિગ્રહ 24 પ્રકાર ત્યાગ કરે મુનિરાજ તો ત્યાં દરેકની સંધિ સમજવી છે આપણે એ ત્યાં કહ્યું કે મુનિરાજને 24 પ્રકારના પરિગ્રહનો ત્યાગ છે બીજી રીતે વિચાર કરીએ तो मुनिराज ने छठा सातमा गुणस्थान में छे तो संज्वलन क्रोध मान माया लोभ संज्वलन कषायना परिणाम तो त्या छे तो पछी आज 14 प्रकार जे के 24 प्रकारना परिग्रहनो मुनिराज ने त्याग जी कयो छे ने त्या एक बाजू चौथा गुणस्थान में बधा परिग्रहनो त्याग कहे બધું બહારમાં જોવામાં આવે છે તોય અને અંદરમાં 3 ચોકડીનો સદભાવ છે તોય ચોથા વાળાને અપરિગ્રહી કહ્યા શાસ્ત્રમાં એક બાજુ મુનિરાજને સંજ્વલનના પરિણામ હોવા છતાં એમ કહ્યું કે 24 પ્રકારના પરિગ્રહનો મુનિરાજને ત્યાગ છે અહીંયા જે વાત લખે છે કે આજે લખ્યા આ બધા 14 અભ્યંતર પરિગ્રહનો અભાવ હોવાથી आ 14 प्रकारना अभ्यंतर परिग्रहनो अभाव कोनी बात से आ सम्यक दृष्टि बात से मुनिराजनी बात से कि अरहंत भगवान की के सिद्ध भगवान की कोनी बात से आ क्या चार माथी कोई नहीं जैसे मैं जो तुम्हारी सामने बात मूकी ने एक बाजू सम्यक दृष्टि ने निर्जनाधिकार में अपरिग्रही कहा कि परिग्रह नहीं पूजन में आवे છે કે મુનિરાજ ને બધા પ્રકારના પરિગ્રહનો ત્યાગ છે અહીંયા કહે છે કે આત્મામાં બધા પ્રકારના પરિગ્રહનો અભાવ છે માટે નિરાજ છે તો અહીંયા જે આ વાત લખી છે सम्यक दृष्टि માટે છે મુનિરાજ માટેની વાત છે અનંત પરમાત્मा કે સિદ્ધ પરમાત્मा ચારમાંથી કોઈ નહીં ચારેમાંથી કોઈ નહીં આ જે વાત જે છે ये अनंत परमात्मा सिद्ध परमात्मा की बात नहीं मुनिराज की बात नहीं आ चतुर्थ गुण स्थान वर्ती जीव की बात नहीं आज ये बात से ये तो जे मूल बात जो चाली रही है शुद्ध भाव अधिकार ये शुद्ध आत्मा में क्योंकि शुरुआत में पहले की बात उपाड़ी हमने टीका ने पहले लिखी वाक्યું कि आ गाथा में खरेखर शुद्ध आत्मा ने समस्त विभावनो अभाव से शुरुआत में लख्યું कि शुद्ध आत्मा ने समस्त विभावनो શું છે અભાવ તો સમસ્ત વિભાવનો અભાવ કયો એનો અર્થ એ થઈ ગયો કે આ 14 પ્રકારના જે પરિગ્રહ છે એનો મારામાં શું છે અભાવ છે અને 14 પ્રકારના પરિગ્રહનો મારામાં અભાવ છે માટે અહીંયા જે નિરાગ શબ્દ વાપર્યો છે ये कोई सम्यक दृष्टि माटे नहीं आव्यो कोई मुनिराज माटे नहीं आव्यो कोई अरहंत परमात्मा माटे नहीं कोई सिद्ध परमात्मा माटे नहीं बीजी रीते कहीए तो कोई अलगथी एक जीव माटे आ निराग शब्द नहीं आव्यो पण जीव मात्र जे छे प्राणी मात्र जेमा चेतना छे 6 द्रव्यमांथी जेटला जीव द्रव्य छे ए जीव द्रव्यने स्वभाव समीप जईने जोवामां आवे तो कोई पण प्रकारना परिग्रहनो विकारी भावनो एने स्पर्श थतो
નિરાગ છું. આ એ છે ગાથા. તો શુદ્ધ જીવાસ્તી કાય પર્યાયની અંદર થવાવાળા રાગ દ્વેષ આદિ વિકારી પરિણામ જે મિથ્યાત્વના પરિણામના ફલમાં 70 કોડાપુરી સાગરનો બંધ થાય, પણ એ મિથ્યાત્વના પરિણામનો મારામાં અભાવ છે. એ શુદ્ધ જીવની વાત ચાલે છે. એટલે તેને શુદ્ધ કરવું છે. પર્યાયમાં મિથ્યાત્વ કશાયના પરિણામ હોય અને દ્રવ્ય જો એનાથી અશુદ્ધ થઈ જતું હોય તો એને શુદ્ધ જીવ નહીં કહેવાય. એટલે અહીંયાથી વાત એક વાત અધિકારનું નામ જ એટલા માટે શુદ્ધ ભાવ મૂકીને વાત કરી છે. અહીંયા તો જુઓ, મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ નામના 14 અભ્યંતર ત્રિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નિરાગ છે. આગળ કહે છે નિર્દોષ બોલાવે છે. નિશ્ચયથી સમસ્ત પાપ મળ રૂપી, નિશ્ચયથી સમસ્ત પાપ મળ કલંક રૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ સહેજ પરમ વિતરાગ સુખ સમુદ્રમાં મગ્ન ડૂબેલું લીન પ્રગટ સહેજ અવસ્થા સ્વરૂપ જે સહેજ જ્ઞાન શરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. શું વ્યાખ્યા કરી નિર્દોષની? આ દરેકની અંદર એ જ વાત છે. એક તરફ કહે કે અનંત ભગવાન 18 પ્રકારના દોષથી રહિત થયા છે, માટે નિર્દોષ છે. અનંત ભગવાનને જે નિર્દોષ કહ્યા એ તો પર્યાયની અંદર બધા દોષથી રહિત થયા માટે નિર્દોષ. અહીંયા તો કે છે પર્યાયથી વ્યતિરિક્ત. વ્યતિરિક્ત એટલે જુદો. પર્યાયથી વ્યતિરિક્ત એવા દ્રવ્ય સ્વભાવને જોવામાં આવે તો કોઈ પણ પ્રકારના દોષ દેખાતા નથી. એટલે વર્તમાનમાં હું નિર્દોષ છું. હું નિર્દંડ છું, નિર્મલ છું, નિર્દ્વંદ છું, નિશરીર છું, નિરાલંબન છું, નિરાગ છું, નિર્દોષ છું. તો આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ જે કહેવામાં આવે છે ને, હું આવું છું એમ. શું કહે છે? જો નિર્દોષની વ્યાખ્યા, નિશ્ચયથી સમસ્ત પાપ મળ કલંક રૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ. લો, મને જો આત્મામાં મોહ રાગ દ્વેષની કાલીમાં તો છે જ નહીં. ક્રોધાદિ વિકારી પરિણામ કશાયના પરિણામ આત્મામાં દ્રવ્ય સ્વભાવમાં તો છે જ નહીં. પણ વાત એ કહે છે કે આ આત્મામાં તાકાત એવી છે, સમર્થ શબ્દ વાપરે ને, સમસ્ત પાપ મળ કલંક રૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ. આ કદાચ આપણે થોડા ટાઈમ પહેલા ગાથા ચાલી હતી, પછી આપણે પહેલી શરૂ કર્યું. એ વખતે વાત થઈ હતી, જો તમને ખ્યાલ હોય તો, કે પાણી ગંદુ હોય કે ના હોય, પાણી ગંદુ હોય કે ચોખ્ખું હોય? તો એટલે કે પાણી ચોખ્ખું જ હોય એ તો બરાબર છે. પાણી કદાપી ગંદુ થાય નહીં. પાણી તો સ્વચ્છ જ હોય છે. એક વાત સાથે એ પાણીની અંદર ગંદકીને ધોઈ નાખવાની પણ તાકાત પાણીમાં છે. બે વાત થઈ ને. પાણી એ ગંદુ થાય નહીં એ તો બરાબર છે, પણ પાણીમાં ગંદકીને ધોઈ નાખવાની પણ શું છે? તાકાત છે. કે કોઈ પણ જગ્યાએ ગંદકી હોય તો આપણે પહેલું શું કરીશું? પાણીથી સાફ, પાણી લાવો, પાણી લાવો, પાણી લાવો. પણ પાણી ગંદુ હશે તો પાણી સ્વભાવથી કેવું હોય છે? શુદ્ધ હોય છે. એ કે પાણી એ ગંદુ થાય નહીં અને પાણીમાં ગંદકીને ધોવાની શું છે? તાકાત છે. એવી રીતે આ દ્રવ્ય સ્વભાવ જે છે એ
એની અંદર કોઈ દિવસે મોહ રાગ દ્વેષ પાપની કાલી માનો અંદરમાં પ્રવેશ થઈ શકે જ નહીં, થઈ શકે જ નહીં. એ તો વાત દૂર રહો, એની અંદર રાગ દ્વેષનો પ્રવેશ થાય એ વાત તો દૂર રહો, પણ આ આત્મામાં કારણ પરમાત્મામાં એવી તાકાત છે કે પર્યાયની અંદર મોહ રાગ દ્વેષનો કચરો છે, પાપ મળ જે છે એ પાપ રૂપી મળને, સમસ્ત પ્રકારના પાપ મળને ધોઈ નાખવાની મારામાં તાકાત છે. એટલે હું નિર્દોષ છું, એટલે હું નિર્દોષ છું. હું મલિન તો થયો નથી, પણ પર્યાયમાં મલિનતાને ધોવાની તાકાત પણ મારામાં છે. એ લખ્યું છે અહીંયા જો, નિશ્ચયથી સમસ્ત પાપ મળ કલંક રૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ. એટલા માટે એક મુનિવર રામસિંહના પાઉડ દોહામાં એક સૂત્ર આવે છે કે સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપોહમ. શું સકલ, જો એક તો સૂત્ર આપણે બોલીએ છીએ શુદ્ધાત્મા કોને કહેવાય કે જે દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત હોય એને શુદ્ધાત્મા કહેવાય. એક વાત એ તો જાણે બરાબર થઈ ગઈ કે આત્મામાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ નથી, શુદ્ધાત્મા છે. એની શુદ્ધતાની વાત કરી, શુદ્ધતાની. હવે એ શુદ્ધ આત્માના સામર્થ્યની વાત કરીએ, એની શુદ્ધતાનો પરિચય કરાવ્યો, પણ એનું સામર્થ્ય કેવું છે તો ત્યાં સૂત્રમાં લખ્યું સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપોહમ. સકલ કર્મ ક્ષય કારણ સ્વરૂપ, મારામાં એ ત્રણ પ્રકારના કર્મનો તો પ્રવેશ છે નહીં, પણ મારામાં એવી તાકાત છે કે આ પર્યાયની અંદર આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મને ધોઈ નાખવાની, એનો ધ્વંસ કરવાનું સામર્થ્ય મારામાં ભરેલું છે. એટલે પર્યાયની અંદર રહેલી મલિનતાને તોડવા માટે મારે બીજા કોઈની સામે જોવાની જરૂર પણ છે નહીં, એવો સામર્થ્યવાન હું છું. અને સમય સારવાર કલશમાં આવ્યું, આપણે ત્યાં ક્યારેક લીધેલું છે, 12 કે 13 નંબરનો કલશ છે ને, ત્યારે ને કર્મ કલંક પંક વિકલો એ કલશ આવે ને, સ્વયં દેવ આસ્તે એમ એક કલશ છે. આ રીતે લખજો, નિત્ય કર્મ કલંક પંક વિકલો દેવ સ્વયં શાશ્વત. 12 નંબરનો કલશ સમય સારવાર. નિત્યમ કર્મ કલંક પંક વિકલો, નિત્યમ એટલે હંમેશા, પછી કર્મ કલંક પંક, કર્મ કલંક પંક, પંક માને કાદવ, કર્મ કલંક કર્મ રૂપી કાદવ, કર્મ કલંક પંક વિકલો, વિકલ ઇન્દ્રિય વિકલ એટલે એનાથી રહી, વિકલો દેવ સ્વયં શાશ્વત. નીચે અર્થ કરે છે એનો કે નિત્ય કર્મ કલંક કર્દમથી રહિત, સ્વયં દેવ એટલે એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ આસ્તે, આસ્તેનો અર્થ કરે છે બિરાજમાન છે. અંદરમાં પોતે જે ગુરુદેવજી કહે ને શિવ રમણી રમનાર તું તુહી દેવનો દેવ, એ કહે છે ને આમાં પોતે છે ને પોતે દેવાદિદેવ. અને આમાં 144 માં પણ કહ્યું અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ, પોતે જ દેવ છે. અને કેવું કે નિત્ય કર્મ કલંક કર્દમથી રહિત, એવો પોતે સ્તુતિ કરવા યોગ્ય દેવ બિરાજમાન છે. તો કર્મ કલંક પંકથી તો રહિત છે, અને સાથે સાથે કેવો છે તો અહીંયા લખે છે સમસ્ત પાપ મળરૂપી કલંક કાદવને ધોઈ નાખવામાં સમર્થ. જો તમને યાદ હોય તો આપણે ઘણી વાત થઈ હતી, મને યાદ આવે છે આપણે મંદિરમાં કળશ શુદ્ધિનો દિવસ હતો, એ વખતે આ કથા કદાચ થઈ હતી. તો મંદિરમાં જે ઉપર ધજા શુદ્ધિ ને કલશ શુદ્ધિ જે હોય છે ને, તો કળશ અશુદ્ધ થાય કે ના થાય, કોની શુદ્ધિ કરીએ છીએ આપણે?
शुद्धि कोनी करिए तो कलश जे से ये तो शुद्ध ज છે कलश तो अशुद्ध થયો જ નથી ને तो કે છે કોની શુદ્ધિ કરીએ છીએ તો કે છે કે કલશની ઉપર જે ધૂળ વગેરે લાગેલું છે ને એની શુદ્ધિ કરવામાં આવે છે કલશ ક્યાં શુદ્ધ થયું છે એમ દ્રવ્ય જે છે એ તો શુદ્ધ જ છે દ્રવ્ય ક્યાં શુદ્ધ થયું છે એ તો શુદ્ધ જ છે તો શુદ્ધિ કોની તો જે પેલા કલશની ઉપર જે કાલીમાં લાગેલી છે એની શુદ્ધિ જલ વડે કરવામાં આવે છે એવી રીતે આ પર્યાયની અંદર મોહ રાગ દ્વેષની કાલીમાં છે દ્રવ્ય રૂપી કલશ તો શુદ્ધ જ છે ચૈતન્ય કલશ જે છે તો મલિનતા પર્યાયમાં છે હવે કહે છે કે એક કલશને શુદ્ધિ કરવા માટે જલમાં એ તાકાત છે એવી રીતે કહે છે આ પર્યાયમાં મોહ રાગ દ્વેષની કાલીમાં છે ને એને ધોઈ નાખવા માટે જલ ક્યાંથી લાવવાનું એને ધોવા માટેનું જલ તો અહીંયા લખે છે કે પર્યાયની અંદર જે વિકારી ભાવ જે છે ઔપાધિક ભાવ છે એને ધોઈ નાખવાની તાકાત મારામાં છે આ એ કહે છે ધોવાની તાકાત મારામાં છે જો એવી ઊંચી વાતો લખી છે અને અહીંયા સરવાળે વાત છે કે તારે દ્રવ્ય સિવાય બીજે ક્યાંય જોવાની જરૂર નથી કે પર્યાયમાં આવું છે ને પર્યાયમાં આવું છે તોય તું દ્રવ્યની સામે જો વર્તમાનમાં શુદ્ધ છે એ હિસાબે પણ તું દ્રવ્યની સામે જો અને પર્યાયની અંદર ગંદકીને નાશ કરવી છે તો પણ તું દ્રવ્યની સામે જો માને દ્રવ્યની સામે જોવા સિવાય તારે બીજા કોઈની સામે જોવાની જરૂર છે જો નિશ્ચયથી સમસ્ત પાપમળ કલંક રૂપી કાદવને ધોઈ નાખવાના સમર્થ સહેજ પરમ વિતરાગ સુખ સમુદ્રમાં મગ્ન પ્રગટ સહેજ અવસ્થા રૂપ જે સહેજ જ્ઞાન શરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે જો અહીંયા આ છે ને લાઈન સહેજ પરમ વિતરાગ સુખ સમુદ્રમાં મગ્ન ડૂબેલી લીન એટલે આ પર્યાયની વાત નથી આ ડૂબેલી લીન એવો શબ્દ આવ્યો એટલે પર્યાય નહીં સહેજ પરમ વિતરાગ સુખ સમુદ્રમાં મગ્ન પ્રગટ સહેજ અવસ્થા સ્વરૂપ જે સહેજ જ્ઞાન શરીર એટલે આ આત્મા જે છે કે જેનું જ્ઞાન શરીર છે જો સહેજ જ્ઞાન શરીર ઉપર પણ શરીરનો બોલ આવી ગયો કે પાંચ શરીરનો મારામાં શું છે અભાવ અને મારું કયું શરીર છે સહેજ જ્ઞાન શરીર સિદ્ધ ભગવાનની જે જ્ઞાન શરીર કહેવાય તો પર્યાયમાં વ્યક્ત દશાની વાત કરી અને અહીંયા તો સહેજ જ્ઞાન શરીર તો એ કહે છે કે કેવું છે કે સહેજ પરમ વિતરાગ સુખ સમુદ્રમાં મગ્ન પ્રગટ સહેજ અવસ્થા સ્વરૂપ જે સહેજ જ્ઞાન શરીર તો આ જે આત્મા જે છે એની અંદર સહેજ વિતરાગતા સહેજ સુખ સહેજ શાંતિ સહેજ એમાં એક ડૂબેલું છે એમાં એક લીન છે ડૂબેલું છે લીન છે એટલે આત્મા અલગ છે ને એમાં કંઈક ડૂબેલું છે એવું નથી સમજાવવું પણ એને કેવી રીતે વાચા આપવી વાચા કેવી રીતે આપવી જેમ સમજાવે કે બરફ ઠંડકમાં લીન છે અગ્નિ ઉષ્ણતામાં લીન છે તો અગ્નિ ઉષ્ણતામાં લીન છે એટલે અગ્નિ ની ઉષ્ણતા બે અલગ નથી એવી રીતે અહીંયા આ જે લીનતા વાળો શબ્દ વાપર્યો છે મગ્ન વાળો શબ્દ વાપર્યો છે એ કોઈ પર્યાય દ્રવ્યમાં મગ્ન છે એના માટે પ્રયોગ નથી કર્યો પણ આત્મા એનો બનેલો છે એનો બનેલો છે એના માટે લીન મગ્ન એવો શબ્દનો પ્રયોગ કર્યો છે સહેજ જ્ઞાન શરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે સહેજ નિશ્ચય નથી સહેજ જ્ઞાન સહેજ દર્શન
સહેજ ચારિત્ર, સહેજ પરમ વિતરાગ સુખ વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમ તત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ એટલે મૂઢતા રહિત છે. લો શું વાત કરે છે, નિર્મૂઢ બોલાવે ને. કોઈને જે કહે ને એક વાર બે વાર ત્રણ વાર કોઈને કહ્યું પણ એને સમજણ ના પડે તો પછી આપણે એને શું કહીશું? મૂઢ જેવું છે. એક વાર કહ્યું, બે વાર કહ્યું, ત્રણ વાર કહ્યું તો ખબર નથી પડતી. તો કે મૂઢ જેવો છે, કઈ ખબર તો પડતી નથી. હવે અહીંયા કહે છે કે આત્મા કેવો છે? નિર્મૂઢ છે. અંદર પડે છે એની સામે નિર્મૂઢ. તો પેલામાં તો એમ કે આટલી વાર કહ્યું પણ ખબર નથી પડતી, કોઈને એક વાર કહીએ તો ખબર પડી જાય, વારંવાર શું કહેવાનું? તો કહે છે આત્મા માટે જે નિર્મૂઢ શબ્દ વાપર્યો, તો કોઈ પણ ધ્યેયને ન જાણે, બાકી રહી જાય જણાયા વગરનું, એવું આત્મામાં તાકાત વગરનો આત્મા નથી. લોકાલોકને એક સમયમાં જાણી લે એવી તાકાત દરેક આત્મામાં ભરેલી છે, દરેક જીવમાં એ તાકાત છે. સાંજે કહ્યું ને સર્વજ્ઞ આત્માનો સ્વભાવ છે. પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટ થવી એ વ્યવહારનો વિષય છે, અને આ આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એ શુદ્ધ નયનો વિષય છે. બંને બરાબર સમજવા બે. અહીંયા જે નિર્મૂઢ શબ્દનો આવ્યો એ શુદ્ધ નિશ્ચય માટે શબ્દ આવે. દરેક આત્મા નિર્મૂઢ છે, કોઈ આત્મા મૂઢ નથી. એનો મતલબ દરેક આત્મામાં એક સમયમાં બધાને જાણવાની તાકાત ભરેલી છે. જો એમાં તાકાત ભરેલી ન હોય તો પર્યાયની અંદર એ વ્યક્ત રૂપ દશા જોવામાં આવે નહીં. બરાબર કે નહીં? જો શું કહે છે? જેમ તમે હોય છે ને ધાણી વગેરે ફોડવામાં આવે ને, તો ધાણી ફોડવામાં આવે તો અંદર જે મકાઈ નાખવામાં આવે, પછી પણ ઢાંકણ ઢાંકી દેવામાં આવે, અને પછી એને ફોડવામાં આવે તો એ જે હોય છે ને મકાઈ, એને શું થઈ જાય છે? એકદમ ફૂલકા થઈ જાય છે ને. તો બધા ફૂલકા થઈ જાય છે, બધા ફૂલકા થઈ જાય છે. કોઈ એકદમ ફૂલીને એકદમ દડા થઈ જાય છે, કોઈ એનાથી ઓછું, કોઈ એનાથી ઓછું, કોઈ એનાથી ઓછું, કોઈ વળી એવા પણ કદાચ ક્યાંક રહી જાય. એવું પણ કરે કે ના કરે? એના નામ પણ અલગ અલગ આપવામાં આવે છે. અને પેલા માણસ શું થાય? વેવાઈ તમે જાણી નીકળી ગઈ તો વેલ્યુ આપણી ઓછી થઈ જાય. બજારમાં જાય તો ખાય પાછું, પણ ઘરે ના મુકાય. જો વાત એ છે કે એ જે મકાઈ નાખવામાં આવે અને હવે એ અંદર નાખ્યા અને ઢાંકણ મૂક્યું, પછી થોડી વાર પછી આપણને વિશ્વાસ છે કે નથી આવા ફૂલી ગયા હશે એવો, કે નથી વિશ્વાસ? ક્યારે વિશ્વાસ હોય છે? જ્યારે બજારમાં દુકાનમાંથી લાવીએ ત્યારે વિશ્વાસ હોય છે કે આમાંથી આવું પ્રગટ થશે. તો એ સામર્થ્ય એમાં શું છે? આપણને વિશ્વાસ છે. અને હવે તો એવા અલગ અલગ પ્રકારના હોય ને, એવા અલગ અલગ પ્રકારના સ્ટોન પણ હોય, ખાલી પથ્થર એવા જ આકારના. એને નાખવામાં આવે તો કઢાઈની અંદર તો એ થશે, એવા જ આકારના હોય છે ને. એમ લાગે કે એ જ છે, અંદર નાખો તો નહીં પૂરે ને એમાંથી તેલ ડબલ નાખો એની અંદર. તો કે નહીં, કેમ કે એમાંથી એ પ્રમાણે પ્રગટ થવાનું એમાં શું નથી? સામર્થ્ય નથી, તાકાત જ નથી. પેલામાં આપણને ભલે અત્યારે પ્રગટ અવસ્થા નથી, છતાં પણ વિશ્વાસ છે કે આની અંદરથી આ પ્રકારે દશા વ્યક્ત થઈ શકે. એ માટે પ્રોસિજર થઈ જાય છે. હવે એ વ્યક્ત રૂપ દશા થઈને તો એમાં કોઈને પૂરેપૂરું વ્યક્તપણું થયું, કોઈને ઓછું વ્યક્ત થયું, કોઈને એના કરતા ઓછું વ્યક્તપણું થયું ને, એ થયું ને. બસ એવી રીતે એ જે વ્યક્તપણું થયું એ ઇન્ડિકેટ કરે છે કે અંદરમાં તાકાત હતી.
એવી રીતે વર્તમાનમાં અનંત સિદ્ધો, તીર્થંકરો, સામાન્ય કેવી વગેરે જે વિચરે છે, સિદ્ધાલયમાં અનંત સિદ્ધ પ્રમેયથી છે, વિદેહ ક્ષેત્રમાં લાખો કેવી ભગવંતો છે, એ બધાને લોકાલોક એક સમયમાં જાણવામાં આવી રહ્યું છે. એના પરથી નક્કી થાય છે કે દરેક આત્મામાં એ પ્રકારની તાકાત તો રહેલી છે. એમને પૂરેપૂરી શું થઈ ગઈ? વ્યક્ત થઈ ગઈ. કોઈને ઓછું જ્ઞાન છે, કોઈને એનાથી થોડું વધારે, કોઈને એનાથી થોડું વધારે, અને કોઈને પૂરેપૂરું જ્ઞાન જોવામાં આવે. હવે એ બધાને જે આવ્યું ક્યાંથી? ઋષભદેવ ભગવાનને, અજીતનાથ ભગવાનને, મહાવીર ભગવાનને આવ્યું ક્યાંથી? એ બધાને એ દિલના ભાવમાં હતા. એ લોકોને હતું કે નહોતું? મારીચના ભાવમાં પણ હતું. એ જે પ્રાપ્તની પ્રાપ્તિ થઈ. ગુરુદેવજી કહે ને, કુવામાં હતું માટે હવેડામાં આવ્યું. તો અહીંયા જે નિર્મૂઢ શબ્દ વાપરેલ છે એ દ્રવ્ય સ્વભાવ માટે કે હું વર્તમાનમાં નિર્મૂઢ છું. તમને કહ્યું ને ત્યાં હિન્દુ દસલક્ષણના જવાનું થયું એ વખતે ત્યાં પેલા કહેવાય ને આઈએએસ ની સ્ટુડન્ટ જે બધા હતા, આપણે જેટલા જૈની હતા એ ત્યાં રહે બધા, બરાબર 60-70 છોકરાઓ હશે. અને તેના ત્યાં હતું રાખ્યું હતું સ્વાધ્યાય, અને 10 લક્ષણના દિવસો હતા. કોઈ તો ઉપવાસ પણ 10 કરેલા પણ હતા. અને પછી હવે બધાને તો ભણવાનું જ ઇમ્પોર્ટન્ટ હોય ને બધાને. પછી સ્વાભાવિક વાત કરી હતી કે મેં કીધું જો તમે બધા ભણો છે, સારું સારું ભણો છો, એ કહેવા માટે હું નથી આવ્યો. એ ભણીને ખૂબ આગળ વધો અને સારું કમાઓ, અને મા બાપની સેવા કરો, એ બધું કહેવા માટે હું નથી આવ્યો. કેમ કે મા બાપની સેવા કરો એ તો જૈનમાં જન્મ્યો છે, એ તો ગમે તે કોઈ હોય, જૈન માટે શું છે એક સામાન્ય વાત છે, એના માટે નથી આવ્યા. એનો મતલબ કોઈ એને તરછોડી દેવા વાળી વાત તો છે નહીં, પણ સમજો કહેવાનો ભાવાર્થ. તો કહ્યું મેં કે તમે આ જે અભ્યાસ કર્યા છે કે ભણીને કમાવાને આ તે, અને આ તમે જે તૈયાર કરો છો પાછું ભૂલી જાઓ છો પરીક્ષા દિવસે, પછી ફરિયાદ કરીને જોવું પડે છે. આ શાસન એવું છે કે મેં કીધું કે તમે તીર્થંકરો વગેરેની આપણે પૂજન અર્ચન કરીએ છીએ, એમને એક સમયમાં આખું લોક અને અલોક જણાઈ જાય. એમાં માત્ર આઈએએસ નું નહીં, ટેકનિકલ, એન્જિનિયરિંગ, મેડિકલ જેટલી પણ ફેકલ્ટી હોય, સ્વર્ગ નરક આ તે બધાનું એક સમયમાં જ્ઞાન થાય એવી દરેકના આત્મામાં તાકાત પડેલી છે, દરેકમાં પડેલી છે. અને એ સર્વગત શક્તિ પર્યાયમાં કેવી રીતે પ્રગટ થાય, અને સમ્યક દર્શન પ્રગટ થતા એની પ્રતીતિ થાય છે, અને આગળ વધતા કેવલ જ્ઞાન પ્રગટ થાય છે. તો આપણો જૈન કુળમાં જન્મ થયો છે એ કોઈ ભણી ગણીને આગળ વધવા માટે નહીં, પણ મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે એ પ્રકારે બધી વાત એમની સામે મૂકી હતી કે આ ભણતરની કોઈ કિંમત છે નહીં. વાસ્તવિક ભણતર જે છે, કેમ કે આ ભણીને તમે કમાયા, ચલો ભાઈ વર્ષના 1 કરોડ રૂપિયા તમારું પેકેજ છે, પણ સરવાળે તો આ પર્યાયમાંથી બીજી પર્યાયમાં જશો એટલે છોડવું પડશે, એ વાત નક્કી છે ને. અહીંયા તો એ વાત છે કે અનંત કાળ સુધી તમારી સાથે જે રહે, ક્યારે પણ જીવને દુખી થવાનો પ્રસંગ ન આવે. અનંત કાળ સુધી એને હંમેશા સુખી જ સુખી રહે. બધા આશીર્વાદ આપે છે ને, લગ્ન કરીને પછી પેલા મોટા માણસને પકડ્યા તમે સુખી રહો, અને એ તો બિચારો દુખી હોય. આશીર્વાદ તો સુખી રહો સુખી રહો ના આશીર્વાદ મોટાને પગે લાગે ભાઈ સુખી રહો સુખી રહો સુખી રહો. તું તો પહેલા દુખી જાય બધા માણસ, તું સુખી રહો ના હવે આપે લોકો વ્યવહાર, પણ સુખીની વ્યાખ્યા શું છે? આ જિનેન્દ્ર ભગવાનના દરબારમાં જાય છે, દેવ શાસ્ત્ર ગુરુના સમીપમાં તું જાય છે ને, તો એ તને આશીર્વાદ, આશીર્વાદ એટલે એમના કહેલા માર્ગે તું ચાલે તો તું સારી અનંત કાળ સુખી. પછી તારા જિંદગીમાં ક્યારે એને શું કહેવાય છે દુઃખના દાડા નથી કે હવે અમારે દુઃખના દાડા શરૂ થયા, ક્યારે જીવનમાં તારે દુઃખના દિવસો નહીં આવે, એ અમે વિશ્વાસ આપીએ છીએ, વિશ્વાસ આપીએ છીએ. આ ડોક્ટરને કેન્સર થયો હોય કે સાહેબ આ તમે ઓપરેશન તો કર્યું, પણ હવે ફરીથી અંદર અંદર એક ભય, એક અંદરમાં એવું અજ્ઞાત ભય સતાવ્યા કરે કે
આટલે હતું ને આટલે સુધી ઓપરેશન તો કરી છે, પણ કદાચ કોઈ એવા પાર્ટિકલ અંદર ગયા હોય, ફરીથી થઈ જશે, થશે સાહેબ કે તને ચિંતા નહીં કરો, બિલકુલ કોઈ જાતિનું બિલકુલ રિમૂવ કરી દીધું છે અને નિશંક થઈને ફરો, તમને નહીં થાય, બીજાને થાય તમને નહીં થાય, એ અમે ગેરંટી આપીએ છીએ. જેમ કે ગેરંટી આપે ને તો એક સ્ટ્રોંગનેસ વધતી જાય છે. અહીંયા જે કહે છે સારી અનંત કાળ સુધી પછી તારા જીવનમાં ક્યારે દુઃખના પ્રસંગો આવશે નહીં, એ